નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો મિત્રો અહીંયા આપણે ભણી રહ્યા છીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ધોરણ 10 નું વિજ્ઞાન આજથી ચાલુ કરી રહ્યા છે. બરાબર, વચ્ચે મિત્રો મેં બહુ ટાઈમ પહેલા ધોરણ 10 ના ચેપ્ટર 1 ના લેક્ચર રેકોર્ડ કરેલા હતા, જે મેં અત્યારે મૂકી દીધા છે. બરાબર, એમાં થોડું કંઈક જે તે સમયે ઓકે હતું, એટલે હું એ વખતે એની પીપીટી હતી મારી જોડે, પણ હાલ કરંટમાં અવેલેબલ નથી, એટલે હું ટેલિગ્રામમાં તમને અવેલ કરાવી શકતો નથી, એ માટે સોરી. બરાબર, બીજું વસ્તુ કે જે મિત્રો હજુ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી, એ જોડાઈને ત્યાં ટેસ્ટ સિરીઝનો લાભ જરૂર લેજો. હવે મિત્રો આપણે ધોરણ 10 નું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર, બીજું મિત્રો કે આપણી જે ચેનલ છે સ્ટેપ અપ વિથ એમપી, હવે એનું નામ થોડું ચેન્જ કરીને આપણે એનું વર્ણિત એજ્યુકેશન કરી રહ્યા છીએ. એટલે એકદમથી નથી બદલી રહ્યા, પણ ફ્યુચરમાં તમે લોકો કનેક્ટ રહી શકો એટલા માટે તમને જાણ કરું છું કે હવે આપણું ચેનલનું નામ વર્ણિત એજ્યુકેશન રહેશે. બરાબર, ઓકે, તો આપણું આજનું ચેપ્ટર છે રાસાયણિક સમીકરણો અને પ્રક્રિયાઓ. બરાબર, ઓકે, તો જુઓ રાસાયણિક પ્રક્રિયા એટલે શું પહેલા મિત્રો? તો જુઓ, પ્રક્રિયાની અંદર ખાસ યાદ રાખવાનું, એક હશે પ્રક્રિયકો અને બીજું હશે નિપજ. પ્રક્રિયક એક પણ હોઈ શકે, બે હોઈ શકે કે બે થી વધુ પણ હોઈ શકે. તો જુઓ, જ્યારે કોઈ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય ત્યારે તે રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહે છે. પ્રક્રિયાના અંતે બનતા પદાર્થોને નિપજો કહે છે. બરાબર, જે ભાગ લેતા હોય એને પ્રક્રિયકો કહેવાય, અંતે જે મળે એને નિપજો. અને વ્યાખ્યા કરવી હોય તો શું? રાસાયણિક પ્રક્રિયાની સંજ્ઞાઓ અને સૂત્રો દ્વારા ટૂંકમાં દર્શાવવાની રીતને રાસાયણિક સમીકરણ કહે છે. જો મિત્રો, અહીંયા હું લખું હાઇડ્રોજન વત્તા ઓક્સિજન બરાબર પાણી, તો મિત્રો આ રાસાયણિક સમીકરણને કહેવાય. અને કંકાલ સમીકરણ કહેવાશે અથવા તો મૂળભૂત મતલબ માળખાકીય સમીકરણ કહેવાશે. બરાબર, પણ જો એને રાસાયણિક સમીકરણ તરીકે ખરેખર દર્શાવવું હોય તો પછી આપણે શું લખવું પડશે? H2 + O2 gives H2O. હવે બેલેન્સ કરવું હોય તો અહીંયા 2H2O નહીં. બરાબર, ઓકે, તો આ રીતે આપણે આનું રાસાયણિક સમીકરણ કહેવાય છે. આ છે કંકાલ સમીકરણ કહેવાય છે. બરાબર, મેગ્નેશિયમ આગળ જો ઉદાહરણ, મેગ્નેશિયમ પટ્ટીની હવામાં જગરા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો એમાં શું મિત્રો, Mg ની પ્રક્રિયા ઓક્સિજન સાથે થઈ તો શું બન્યું? 2MgO, એટલે કે અહીંયા 2Mg આવશે. બરાબર, ઓકે, તો જુઓ મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો અહીંયા આપણને નિપજમાં શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ પ્રક્રિયકો થઈ ગયા આપણા, આ પ્રક્રિયકો અને આ નિપજો. બરાબર, ઓકે, ચલો આગળ વધીએ. સમતોલિત રાસાયણિક સમીકરણ. તો જો મિત્રો, મારા જ યુટ્યુબ ચેનલની અંદર રાસાયણિક સમતોલિત કરવાની એક મેં રીત બહુ પહેલા, આજથી 4-5 વર્ષ પહેલા અપલોડ કરેલી છે. જો તમને રાસાયણિક સમીકરણ સમતોલિત કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો ત્યાં જઈને 100% વિડીયો જોજો, તમારું ત્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સારા એવા વ્યૂઝ પણ આવેલા છે, મતલબ મારા બધા વિડીયો કરતા એ વિડીયોમાં સારા વ્યૂઝ છે. ઓકે, તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. સમતોલિત કેવી રીતે કરવું એ જોઈ લેજો. હવે સમતોલિત કેમ કરવું પડે છે મિત્રો? તો દર સંરક્ષણનો નિયમ શું કહે છે કે પ્રક્રિયકો અને નિપજોનું કુલ દર હંમેશા કેવું રહેવું જોઈએ? સમાન. સમીકરણની બંને બાજુએ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. બરાબર, હવે જો ભૌતિક અવસ્થા હોય તો સોલિડ હોય તો પાછળ આ રીતે S લખાય છે, જો વાયુ હોય તો આ રીતે ગેસ લખાશે, અને જો પ્રવાહી હશે તો એને L લખાશે, અને જો પાણીમાં એનું દ્રાવણ બનાવેલું હશે, જલીય દ્રાવણ હશે તો એને એક્વેરિયમ એટલે કે EQ લખાશે. બરાબર, હવે જુઓ અહીંયા તમારો 3Fe + 4H2O gives Fe3O4 + 4H2. તો તમે જોઈ શકો છો આ બાજુ Fe ના કેટલા છે? 3. અહીંયા Fe ના કેટલા છે? 3. થઈ ગયું. ઓકે, અહીંયા ઓક્સિજન ના જુઓ કેટલા છે? 4. ઓક્સિજન કેટલા છે? 4. તો અહીંયા ઓક્સિજન 4 થઈ ગયા. અહીંયા હાઇડ્રોજન જુઓ 4 દુ 8. તો અહીંયા જુઓ 4 દુ 8. ઓકે, તો બંને બાજુ બેલેન્સ હશે, જેટલા પ્રક્રિયકો હશે એટલા જ નિપજો હશે. ઓકે, આગળ વધીએ. સંયોગીકરણ પ્રક્રિયા. તો જો મિત્રો, અહીંયા તમારે 4 ભણવાની છે: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. બરાબર, ઓકે, તો ચલો સંયોગીકરણની અંદર શું હશે મિત્રો? બે ભેગા થઈને સંયોજાશે, એટલે કે સંયોગીકરણ એક તત્વ બનાવશે AB. વિઘટનની અંદર શું થશે? એક તત્વ તૂટી અને બે તત્વો બનાવશે A અને B. વિસ્થાપનની અંદર શું થશે મિત્રો? બે વફાઈ થશે. જસ્ટ મજાકની વાત છે, પણ કેવી રીતે? આ પ્રક્રિયામાં જુઓ, આની ક્રિયાશીલતા વધારે છે ને, એટલે આ તત્વ A નું છોડીને આની સાથે આવી જશે. બરાબર, એટલે આ નવું તત્વ શું બનશે? A + CB. ઓકે, દ્વિવિસ્થાપનની અંદર શું થશે મિત્રો? અદલા બદલી, એક્સચેન્જ ઓફર.
કે ભાઈ ડી હશે એ A જોડે આવી જશે અને બી હશે સી જોડે આવી જશે, એટલે એડી વત્તા સીબી. ક્લિયર થઈ ગયું મિત્રો? તો સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન આ મેઇન પ્રક્રિયાઓ છે, એ આપણે જોઈએ છે આગળ, પણ આ માળખું યાદ રાખજો એટલે તમારી બધી પ્રક્રિયાઓ મગજમાં સેટ થઈ જાય. હવે જુઓ, જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી માત્ર એક જ નિપજ મળતી હોય, પ્રક્રિયકો બે હોય, બે થી વધારે હોય, એનાથી કોઈ ફરક પડતો નથી, પણ એક જ નિપજ મળતી હોય તેને શું કહે છે? સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. બરાબર. આ પ્રક્રિયાઓમાં મોટાભાગે ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી મિશ્રણ ગરમ થાય છે. બરાબર. અને જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય મિત્રો એને ઉષ્માક્ષેપક કહેવાય. કેવી કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને જેમાં જે પ્રક્રિયામાં ઉષ્માની જરૂર પડતી હોય એને ઉષ્મા શોષણ પ્રક્રિયા કહેવાય. આપણે આગળ જોઈએ છીએ, પણ આ યાદ રાખજો. ઓકે, તો અહીંયા શું જોવાનું છે? બે કે તેથી વધુ પ્રક્રિયક અને નિપજ ફક્ત કેટલો મળશે? એક જ. ઓકે, હવે જુઓ કરીચુનાની કરીચુનાની પાણી સાથે પ્રક્રિયા. કરીચૂનો, બરાબર, અહીંયા યાદ રાખજો મિત્રો, કેલ્શિયમ ઓક્સાઇડ CaO અને કરીચૂનો કહેવાય છે, ક્વિક લાઇમ પણ કહેવાય છે. બરાબર. ઓકે, અને કરીચૂનો કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ. અને તમે પાણી સાથે પ્રક્રિયા કરશો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે, CaOH ટ્વાઇસ. બરાબર. ઓકે, પાણીમાં દ્રાવણ છે એટલે જલીય દ્રાવણનો EQ લખ્યો અને વત્તા ઉષ્મા ઉત્પન્ન થશે. તમે જ્યારે પેલા દિવાલને દોરવા માટે મિત્રો કલર કરવામાં આવતો ત્યારે કેવી રીતે થતું? જો એ ચૂનું પાણીમાં નાખે ને તો પાણી ગરમ થતું. ઘણા મિત્રોને ખ્યાલ હશે. તમારી વસ્તુ ટ્રાય કરવો ને તો તમે એક ચોક લેજો, ચોકનો થોડો ઝેરો કરજો અને હાથમાં પાણી વેરજો, તમને સામાન્ય ગરમ લાગશે. કેમ એવું થાય છે? તો એ ઉષ્મા ત્યાં આગળ ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો જુઓ, CaOH ટ્વાઇસ ને ફોડેલો ચૂનો કહેવાય છે. આ એક પણ યાદ રાખજો મિત્રો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું બીજું નામ શું છે? ફોડેલો ચૂનો. જે દિવાલને દોરવા માટે વપરાય છે, આપણે દિવાલને કલર કરવા માટે જે ચૂનો વપરાય એને ફોડેલો ચૂનો વપરાય. કેવી રીતે બને? તો કરીચૂનાની અંદર પાણી વેડ્યા પછી. બીજું છે મિત્રો ઉદાહરણ કોલસાનું દહન. તો કોઈ પણનું દહન થાય એનો મતલબ એની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે. કોના સાથે થાય છે? ઓક્સિજન સાથે. એટલે તમે કોલસાનું દહન કરશો એટલે તમને કાર્બન ડાયોક્સાઇડ મળશે. કોલસો એટલે કાર્બન, બરાબર. એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો એટલે તમને કાર્બન ડાયોક્સાઇડ મળશે. હવે આ પ્રક્રિયા ઓક્સિજન સળગી રહ્યો છે, મતલબ એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ રહી છે, એ વખતે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા પણ કેવી કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાશે. બરાબર. તો જુઓ મિત્રો, આ રહી ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર. તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય અથવા તો ગરમી, તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ઉષ્મા મિત્રો જરૂરી નહીં ઉષ્મા જ ઉત્પન્ન થતી હોય, ઉષ્મા ગમે તે સ્વરૂપે, ઉર્જા સ્વરૂપે ઉત્પન્ન થતી હોય. બરાબર. ઓકે, તો જુઓ, જે પાત્રમાં આ પ્રક્રિયા થાય છે તે પાત્ર બહારથી ગરમ થઈ જાય છે. કુદરતી વાયુનું દહન, મતલબ CH4 મિથેન વાયુ. કયો વાયુ? મિથેન. મિથેન વાયુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો મતલબ કે એને સળગાવો તો તમને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને બીજું શું મળશે મિત્રો? ઉષ્મા. આપણે જે શ્વસન કરીએ છીએ એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેમ શ્વસન મિત્રો? આપણે જે શ્વસન કરીએ શ્વાસોશ્વાસની વાત નથી, શ્વસનની વાત છે. શ્વસન કયો થાય? તો કોષની અંદર થાય. કેવી રીતે થાય? તો આપણે વાતાવરણમાંથી ફેફસાના મદદથી આપણે જ્યારે ઓક્સિજન ત્યાં પહોંચાડીએ ત્યારે ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરે છે. બરાબર. અને એ ઉર્જા મુક્ત કરે છે. શું મુક્ત કરે છે? ઉર્જા. ઓકે, એટલા માટે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું. તો જે વનસ્પતિનું ખાતર બને તો તમે જોજો ઉકરડા બુકરડા કે એવું કંઈ હશે, ઓકે, તો જ્યાં ખાતર બનતું હશે તો એને જ્યારે તમે ખોલશો ને તો અંદર નીચે એકદમ ગરમ હશે. બરાબર. તો એ વિઘટન પણ કેવી પ્રક્રિયા છે મિત્રો? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર. ઓકે, તો અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા યાદ રાખજો મિત્રો. હવે આગળ છે જુઓ વિઘટન પ્રક્રિયા. મેં કીધું ને એ બી એક જ, અહીંયા પ્રક્રિયા એક જ હશે, નિપજ બે કે બે થી વધારે હશે. તો જુઓ અહીંયા જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને બે કે તેથી વધુ સરળ નિપજો આપે તેને વિઘટન પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયાથી એકદમ વિરુદ્ધ છે અને આ પ્રક્રિયા મોટાભાગે કેવી હોય છે? ઉષ્મા શોષક. આમાં ઉષ્મા જરૂર પડે. કેમ? કારણ કે તમારે આનું તોડવું હોય, બરાબર, આ એક જ દ્રવ્ય છે. ઓકે, આનું તોડવું હોય તમારે એક પદાર્થ તો તમારે ઉષ્મા આપવી પડશે, સ્વાભાવિક વસ્તુ છે. બરાબર. તો હવે આ ઉષ્મા ગમે તે સ્વરૂપે હોઈ શકે, પ્રકાશ ઉર્જા સ્વરૂપે હોઈ શકે, વિદ્યુત સ્વરૂપે હોઈ શકે, ગરમીના સ્વરૂપે હોઈ શકે, ઉષ્મા સ્વરૂપે હોઈ શકે. તો ગરમી આપીને કરવામાં આવતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહે છે. જેમ કે ચૂનાના પથ્થરનું વિઘટન. તો તમે ચૂનાનો પથ્થર હશે CaCO3, બરાબર, તો ચૂનાના પથ્થરને તમે હીટ આપશો, ગરમી આપશો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ નિપજમાં મળશે અને ત્યાં ગાડી શું તમારે શું આપવું પડશે? ગરમી. ક્લિયર થઈ ગયું? તો કોઈ પણ તમે શું કરશો? ગરમી આપશો. બરાબર. એ પ્રકાશ ઉર્જા હોઈ શકે, ઉષ્મા ઉર્જા હોઈ શકે, વિદ્યુત ઉર્જા હોઈ શકે. બરાબર. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માની જરૂર પડતી હોય એને કઈ પ્રક્રિયા કહેવાશે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાશે.
છે, બરાબર. ઓકે, એ ઉષ્મા લેવાનું કામ કરશે. હવે જુઓ અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન, બરાબર. તો જુઓ તમે AgCl છે ને મિત્રો, AgCl ના તમે જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકશો તો Ag અને Cl અલગ પડશે, બરાબર. જુઓ AgCl ને સૂર્યની હાજરીમાં મૂકતા Ag અને Cl2, હવે ક્લોરીન Cl2 લખાય એટલે અહીંયા તમારે અહીંયા Cl કરવું હોય તો કોઈ પાછળ ના મૂકી શકાય, હંમેશા આગળ મૂકવું પડે, એટલે 2AgCl. ઓકે, જો મિત્ર બેલેન્સ કરવાનું હું ફરીથી કહું છું, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકીશ, તમે જોઈ લેજો, તમને બહુ એટલે બહુ બેનિફિટ થશે. જો તમને બેલેન્સ કરવામાં પ્રોબ્લેમ હશે તો એ સોર્ટ આઉટ થઈ જશે. અંદર એકાદ ઇક્વેશનમાં બહુ ટાઈમ પહેલા રેકોર્ડ કરેલું છે, માઇનર ભૂલ હોય શકે, પણ એને તમે અવોઇડ કરી અને વિડીયો જોજો, તમને 100% લાભ મળશે, બરાબર. ઓકે, તો જુઓ Ag અહીંયા Cl નું 2 કરવા ગયા તો Ag 2 થઈ ગયા, તો Ag ને અહીંયા 2 કરી દો. ઓકે, તો જુઓ સૂર્યપ્રકાશની હાજરીમાં સફેદ સિલ્વર ક્લોરાઇડની સૂર્યપ્રકાશમાં રાખતા તેનો રંગ બદલાઈને ભૂખરો રાખોડી થાય છે, કારણ કે ચાંદી છૂટી પડે છે. હવે એમાંથી ચાંદી છૂટું પડી જશે, બરાબર. આ જુઓ અહીંયા નીપજો 2 થઈ ગઈ, ચાંદી છૂટું પડી ગયું એટલે. ઓકે, તો આ પ્રક્રિયાનો ઉપયોગ શામાં થાય છે મિત્રો? તો શ્વેત, જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી થતી પહેલા, એની અંદર આ જુઓ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં AgCl નો ઉપયોગ થાય છે. ઓકે, ચલો આગળ જઈએ. વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયામાં મેં તમને કીધું મિત્રો, AB હશે વત્તા C હશે તો આ B શું કરશે? A નું છોડી અને C જોડે આવી જશે, બરાબર. તો જુઓ અહીંયા તમે Fe પ્લસ CuSO4, બરાબર. તો જુઓ આ લોખંડ છે, આ કોપર છે અને આ સલ્ફેટ, એટલે કોપર સલ્ફેટ થઈ ગયું. તો એની જ્યારે લોખંડ સાથે પ્રક્રિયા કરશો ને તો આ લોખંડ કરું ને કોપર કરતા વધુ સક્રિય છે, એટલે એ શું કરશે? અહીંયાથી કોપર સલ્ફેટ જોડે બંધ બની દેશે અને કોપરને એકલું પાડી દેશે. તો મતલબ એવું થયું કે આ કોપર વધારે પૈસા, લોખંડ વધારે પૈસા ધરાવતું હતું, SO4 કોપરનું છોડી લોખંડ જોડે જતું રહ્યું, બેવફાઈ કરી. એ રીતે યાદ રાખજો, જલ્દી યાદ રહેશે. ઓકે, હવે તમને એમ થાય કે કોની ક્રિયાશીલતા વધારે, આપણને કેવી રીતે ખબર પડે મિત્રો? તો જો એના માટે હું તમને અહીંયા એક શોર્ટ ટ્રીક લખી આપું છું, બરાબર. એ તમે ખાસ યાદ રાખજો, અહીંયા ગોઠવવું બેટર રહેશે. केदारनाथ का, जो पहले लखी केदारनाथ का माली आलू जरा फीका पकाता है. ओके, પછી યાદ રાખવું હોય તો ओके. तो जो मित्रों याद रखो, केदारनाथ का माली आलू जरा फीका. આ તો મિત્રો 10મા ધોરણના છોકરાઓને યાદ રાખવા માટે કરીએ છીએ ટ્રીક અમે, બરાબર. પછી લખવાનું કોટ હે આપ, બરાબર. ઓકે, તો જુઓ કે એટલે કે પોટેશિયમ, Na Mg એલ્યુમિનિયમ ઝિંક Fe, Pb પકાતા હે H કોપર, પછી Hg Ag Au અને પ્લેટિનમ, બરાબર. Au એટલે સોનું થશે, Ag એટલે સિલ્વર થશે, બરાબર. તો જો મિત્રો પછી અહીંયા તમારું નામ લખવું હોય તો તમે લખી શકો પોટેશિયમ નાઇટ, અહીંયા તમને ખબર છે સોડિયમ, બરાબર. પછી મેગ્નેશિયમ, ઓકે, એલ્યુમિનિયમ, ઝિંક લોખંડ, Pb એટલે લેડ, બરાબર. H એટલે હાઇડ્રોજન, Cu એટલે કોપર, બરાબર. Hg એટલે શું થશે? મર્ક્યુરી, પછી Ag એટલે સિલ્વર, ઓકે, અને Au એટલે સોનું. ઓકે, તો મિત્રો આ એક ટ્રીક તમે લખી રાખજો. હવે તમે અહીંયા જોઈ શકો છો, જુઓ હું જરાક પેનનો કલર ચેન્જ કરું એટલે તમને થોડું ખ્યાલ આવે. હવે અહીંયા આપણે વાત થઈ Fe ની અને બીજી કોની વાત થઈ? કોપરની. તો વધારે સક્રિય કોણ છે? Fe વધારે સક્રિય હતું એટલે એને શું કર્યું? આને વિસ્થાપન કરી અને SO4 ને એની સાથે લઈ ગયું અને કોપર એકલું રહી ગયું, બરાબર. તો જુઓ જ્યારે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના ભૂરા દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ આછો લીલો બને છે અને ખીલી પર કથ્થાઈ રંગનું સ્તર જામે છે. જો મિત્રો આમાંથી ત્રણ શોર્ટ ક્વેશ્ચન નીકળે છે. કેવી રીતે? લોખંડની ખીલીને કોપરના સલ્ફેટના ભૂરા દ્રાવણમાં, તો યાદ રાખજો કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું હોય? ભૂરું. દ્રાવણનો રંગ કેવો થઈ જાય છે? લીલો થઈ જાય છે.
અને ખીલી પર કયા રંગનું? તો કથ્થાઈ રંગનું સ્તર જામે છે. ઓકે, તો આ વસ્તુ ખાસ મિત્રો નોટ ડાઉન કરી રાખજો. ચલો આગળ વધીએ. ઓકે, આગળ છે મિત્રો દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરાબર. ઓકે, તો અહીંયા દ્વિવિસ્થાપન અને અવક્ષેપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન એટલે શું? જે પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઇન શોર્ટ, તેરે વાલી મેરી, મેરે વાલી તેરી. તો જુઓ અહીંયા એબી હતો. ઓકે, જુઓ તો અહીંયા શું થયું? એ અહીંયા જુઓ એ સાથે બી હતો, તો બી કોના સાથે જતો રહ્યો? સી સાથે. સી સાથે ડી હતો, તો ડી કોના સાથે જતો રહ્યો? એ સાથે. એટલે તમારે આ રીતે યાદ રાખવાનું, એ બી પ્લસ સીડી હોય તો આ તત્વો એકબીજાનું સ્થાન બદલી નાખશે એટલે દ્વિવિસ્થાપન થશે. બરાબર. તો એડી થઈ જશે વત્તા સી બી થઈ જશે. ઓકે, અવક્ષેપન પ્રક્રિયા. તો જે પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. આ ખાસ ધ્યાન રાખજો. અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય છે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાની અંદર અદ્રાવ્ય મતલબ અંદર ઓગળે ના એવા પદાર્થ અવક્ષેપો ઉત્પન્ન થાય એને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની પ્રક્રિયામાં બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. તો જુઓ અહીંયા પહેલા તો જુઓ આ કઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે? કારણ કે અહીંયા ક્લોરીન કોના સાથે છે? બેરિયમ સાથે. બરાબર. અને સલ્ફેટ કોના સાથે છે? નાઇટ્રોજન સાથે. તો સોરી સોડિયમ સાથે. તો જુઓ સલ્ફેટ ખરું એક બેરિયમ સાથે આવી ગયું અહીંયા, અને ક્લોરીન હતું એ કોના સાથે આવી ગયું? સોડિયમ જોડે. ઓકે, તો આ પ્રક્રિયાનું આ કેવી પ્રક્રિયા થઈ? દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ. બીજું વસ્તુ અહીંયા તમને આના સફેદ અવક્ષેપ મળશે. બરાબર. એટલે આ કેવી થઈ? અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. ઓક્સિડેશન અને રિડક્શન. આમાંથી મિત્રો સૌથી વધારે તમારે એમસીક્યુએસ બને છે. બરાબર. સિમ્પલ યાદ રાખવાનું કે ઓક્સિજન મેળવ અથવા હાઇડ્રોજન ગુમાવ એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એના કરતા ઉલટું ઓક્સિજન ગુમાવ અથવા તો હાઇડ્રોજન મેળવ એને રિડક્શન પ્રક્રિયા કહેવાશે. બરાબર. ઓકે, અહીંયા જુઓ આ કોપર હતું એને ઓક્સિજન મેળવ્યો અહીંયા, તો આ કેવી પ્રક્રિયા થઈ? કોપર ઓક્સાઇડ બન્યું, તો ઓક્સિડેશન પ્રક્રિયા. ઓકે, તો જુઓ જે પદાર્થ જોડેથી ઓક્સિજન જઈ રહ્યું છે એને ઓક્સિડેશન કરતા કહેવાશે. બરાબર. અને જે પદાર્થ જોડેથી હાઇડ્રોજન જઈ રહ્યું છે એને રિડક્શન કરતા કહેવાશે. એટલે તમે બે રીતે કહી શકો કે ઓક્સિડેશન કરતાનું શું થાય? રિડક્શન થાય. જુઓ અહીંયા ઓક્સિજન પાસેથી ઓક્સિજન આના જોડે જઈ રહ્યું છે એટલે આ તો ઓક્સિજન ગુમાવ્યો અને તો ઓક્સિજન ગુમાવે છે. તો હંમેશા યાદ રાખવાનું કે ઓક્સિડેશન કરતાનું રિડક્શન થાય અને રિડક્શન કરતાનું ઓક્સિડેશન થાય. એ આપણે આગળ ઓપ્શનમાં લઈશું, એ વખતે ડિટેલમાં જોઈશું. હાલ પૂરતું એટલું જ યાદ રાખશો ઓક્સિડેશન માટે કે જે ઓક્સિજન મેળવ અથવા હાઇડ્રોજન ગુમાવો તો ઓક્સિડેશન કહેવાય, હાઇડ્રોજન મેળવ અથવા ઓક્સિજન ગુમાવો તો એને રિડક્શન પ્રક્રિયા કહે છે. રેડોક્સ પ્રક્રિયા. તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એને કેવી પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. તો જુઓ અહીંયા કોપર ઓક્સાઇડ હતો, આને ઓક્સિજન ગુમાવ્યો અને એને શું મળ્યું? ફક્ત કોપર મળ્યું. ઓક્સિજન ગુમાવ્યું તો રિડક્શન પ્રક્રિયા થઈ મિત્રો. બીજું અહીંયા એકલો હાઇડ્રોજન હતું, એને શું મેળવ્યું? ઓક્સિજન મળ્યું એને. બરાબર. તો હાઇડ્રોજન નું ઓક્સિજન મળ્યું તો એ કેવી પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. બરાબર. તો જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન અથવા રેડોક્સ પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય છે. અહીં CuO નું Cu માં રિડક્શન થાય છે. જુઓ CuO નું રિડક્શન શામાં થાય છે? CO માં. એટલે CO નું રિડક્શન થાય છે એટલે આને શું કહેવાશે? જો CO નું રિડક્શન આમાં થાય એટલે ઓક્સિજન ગુમાવે છે. બરાબર. હવે અહીંયા H2 નું રિડક્શન શામાં થાય છે? સોરી H2 નું ઓક્સિડેશન થાય છે. બરાબર. H2O માં H2O બને છે. ક્લિયર થઈ ગયું? ઓકે, તો અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને જોવા મળે છે. હવે રોજિંદા જીવનમાં આપણે જે જોવા મળે છે ક્ષારણ મિત્રો. ઓકે, તો જોઈ શકો તમે જ્યારે ધાતુની આસપાસ પદાર્થો જેવા કે ભેજ, એસિડ, ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેમ કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે. બરાબર. આ ઓક્સિડેશન પ્રક્રિયાને ક્ષારણ કહે છે. જેમ કે લોખંડને કાટ લાગવો, ચાંદી પર કાળા રંગનું સ્તર ચડવું, તાંબા કોપર પર લીલા રંગનું સ્તર ચડવું, તો આ બધું શું કહેવાશે મિત્રો? ક્ષારણ કહેવાશે. શું કહેવાશે? ક્ષારણ. બરાબર. સમસ્યા. હવે આગળ છે મિત્રો ખોરાપણું. બરાબર. તો ખોરાપણું એટલે શું? તો જ્યારે ચરબીયુક્ત કે તૈલી ખોરાક હવામાં ખુલ્લો રહે છે ત્યારે તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે અને સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. આને ખોરાપણું કહે છે. જેમ કે મિત્રો આપણે ચવાનું હોય ઘરે, તો જો તમે એને પ્રોપર પેકિંગ કરીને ના રાખો તો ખોરું થઈ જશે થોડા સમયમાં. ખરાબ મતલબ એની અંદરથી સ્મેલ આવશે ને એવું થઈ જશે. તો કેમ એવું થયું? તો એનું ઓક્સિડેશન થઈ ગયું. બરાબર. તો જુઓ તૈલી ખોરાકને હવામાં ખુલ્લો રાખતા ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે અને એનો સ્વાદ અને ગંધ બદલાય છે. તેને ખોરાપણું કહે છે.
તો ખોરાપણું ના થાય એના માટે શું કરીએ છીએ? તો આપણે એન્ટીઓક્સિડન્ટ ઉમેરીએ છીએ. તો જ્યારે જોજો મિત્રો, તમે જ્યારે પેકિંગમાં લાવો છો ને એની અંદર નાઇટ્રોજન હોય છે. તમે વેફર લાવો પેકિંગમાં આ રીતે, તો એની અંદર નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે. તો એક તો ફૂલ પેકિંગ હોય, બીજું નાઇટ્રોજન વાયુ એક એન્ટીઓક્સિડન્ટ છે. એન્ટીઓક્સિડન્ટ કહે એટલે ઓક્સિજનનું વિરોધી, એટલે કે ઓક્સિજન અંદર પ્રવેશવા દેતો નથી. બીજું કે આપણે જ્યારે ઘરે અથાણું બનાવીએ મિત્રો, ત્યારે એની અંદર તેલ વાપરીએ છીએ, અને થોડું તેલ ઘનતા વધારે હોય છે અને વધારે પ્રમાણમાં તેલ હોય છે. તો આ રીતે ઉપર તેલની લેયર બનેલી હોય અને નીચે અથાણું હોય છે. તો એનાથી શું થશે કે જે બહારનો ઓક્સિજન છે અંદર પ્રવેશી શકશે નહીં, અને એને એકદમ પાછી આપણે હવા ચુસ્ત બરણીમાં જ બંધ કરીએ છીએ કે હવા અંદર જઈ નહીં શકે. બાય ચાન્સ થોડી ઘણી હવા અંદર જતી રહી છે તો એ તેલનું પાર કરીને આ બાજુ જઈ શકશે નહીં. બરાબર, ઓકે. બીજું, ખોરાકને હવા ચુસ્ત પાત્રમાં રાખો. બટાટાની ચિપ્સ કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન અટકાવવા માટે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. ઓકે, તો આવા વાયુ ભરવાથી એ ઓક્સિજનના અંદર પ્રવેશવા દેશે નહીં. બરાબર, તો બસ મિત્રો, અહીંયા ચેપ્ટરનો સારાંશ સંયોગીકરણ પ્રક્રિયા તો એ આપણને ખબર છે, A + B gives AB. ઓકે, પછી વિઘટન પ્રક્રિયામાં શું થતું હતું મિત્રો? એક જ પ્રક્રિયક 2 થી વધુ નિપજો આપતું હતું. ઉષ્માક્ષેપકમાં શું થતું હતું? ઉષ્મા ઉત્પન્ન થતી હતી. ઉષ્મા શોષકમાં ઉષ્મા જરૂરી પડતી હતી. બરાબર, આ ઉષ્મા શોષકનું ઉદાહરણ છે વિઘટન પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા ઉષ્માક્ષેપકનું ઉદાહરણ છે. બરાબર. વિસ્થાપન પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને દ્રાવણમાંથી દૂર કરે છે. જેમ કે આપણે પેલું લોખંડ અને કોપરનું જોયું, તો લોખંડની સક્રિયતા કોપર કરતા વધારે હતી, તો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને અલગ કરી દીધું, સલ્ફેટ એની જોડે આવી ગયું, એટલે એ લોખંડ સાથે જોડાઈ ગયું. બરાબર. દ્વિવિસ્થાપન પ્રક્રિયા તો એમ તમને કીધું એમ, બરાબર, તેરે વાલી મેરી, મેરી વાલી તેરી, ઇન શોર્ટ બંને એકબીજાનું વિસ્થાપન કરે અને અવક્ષેપ ઉત્પન્ન થાય. બરાબર, તો જુઓ, A D જોડે આવી જશે અને C B જોડે આવી જશે. રેડોક્સ પ્રક્રિયા તો ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થશે અને કઈ પ્રક્રિયા કહેવાશે? રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન મેળવો અથવા હાઇડ્રોજન ગુમાવો. ઓકે, ક્લિયર. રિડક્શન પ્રક્રિયામાં કાં તો ઓક્સિજન ગુમાવો અથવા તો હાઇડ્રોજન મેળવશે. તો ચલો ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ખોરાપણુને અટકાવવા માટે આપણે શું કરી શકીએ છીએ? તો જો આપણને ખબર છે, આપણે જે ઘરેલું ઉપાય કરતા હોય એની જ વાત કરીએ. બરાબર, તો પહેલું છે ઓપ્શન આપણો, ખોરાકને ફ્રીજમાં રાખવો પડે. તો વાત સાચી છે, આપણે ખોરાકનું ઓક્સિડેશન ના થાય, જલ્દી ખરાબ ના થાય, એટલે ફ્રીજમાં રાખીએ છીએ. ખોરાકને પ્રકાશની અસરથી બચાવવો જોઈએ. તો એ પણ સાચી વાત છે કે કારણ કે પ્રકાશની અસરમાં આવશે એટલો એ ખોરાક પર ઇફેક્ટ વધારે પડશે. એન્ટીઓક્સિડન્ટ પણ ઉમેરવા પડે. એટલે આપણો જવાબ થઈ જશે આપેલ તમામ. બરાબર, ચલો આગળ જોઈએ. 3 બીકર A, B અને C લો. દરેકમાં 25 ml પાણી લો. A, B અને C ની અનુક્રમે થોડી માત્રામાં NaOH અને શુષ્ક CuSO4 અને NaCl ઉમેરો. અવલોકન કરતા માલુમ પડે છે કે બીકર A અને B નું તાપમાન વધે છે. તો બીકર A અને B નું તાપમાન વધે છે. બરાબર, જ્યારે બીકર C નું તાપમાન ઘટે છે. C નું તાપમાન શું થાય છે મિત્રો? ઘટે છે. તો નીચેમાંથી કયું વિધાન સાચું છે? તો જો મિત્રો, અહીંયા પ્રક્રિયા કોઈ જોવાના જ નથી આપણે, ખાલી એમને એમ કીધું કે A, B, C લો અને પ્રક્રિયાના અંતે એની અંદર આપણે તો જે મેન છે તાપમાન આધારિત કીધું છે. તો સીધું આ સેન્ટેન્સ થી પણ આપણે આટલાથી સીધો પ્રશ્ન ચાલુ થયો તો પણ આપણે આન્સર કરી શકીએ. બરાબર, હવે શું કહે છે મિત્રો? A અને B, તો એમાં તાપમાન વધે છે. તો તાપમાન ક્યારે વધે મિત્રો? જ્યારે પ્રક્રિયા સમયે ઉષ્મા ઉત્પન્ન થતી હોય. એટલે આ બંનેમાં કઈ પ્રક્રિયા થતી હશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર, તાપમાન ક્યારે ઘટે મિત્રો? જ્યારે એને ઉષ્માની જરૂર પડતી હોય. તો એ કઈ પ્રક્રિયા કહેવાશે? વિઘટન પ્રક્રિયા. એટલે કે એમાં ઉષ્મા શોષાય. તો આ કેવી પ્રક્રિયા કહેવાશે? ઉષ્મા શોષક પ્રક્રિયા. તો જુઓ, A અને B, તો જુઓ, A અને B ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હા, એ વાત સાચી. A અને B માં ઉષ્મા શોષક પ્રક્રિયા, વાત ખોટી. C માં ઉષ્માક્ષેપક, તો ના, C માં પણ ઉષ્માક્ષેપક નહીં થતી. C માં ઉષ્મા શોષક પ્રક્રિયા, તો હા. તો પહેલું અને ચોથું વાક્ય સાચું છે. તો મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન C, પહેલું અને ચોથું વાક્ય. બરાબર, ચલો આગળ વધીએ. હાઇડ્રોજન વાયુ ઓક્સિજન સાથે સંયોજાઈને પાણી બનાવે છે. આ પ્રક્રિયા કઈ? તો જો મિત્રો, હાઇડ્રોજન વાયુ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? તો આ પ્રક્રિયા કઈ? સંયોગીકરણ પ્રક્રિયા. હા, એ વાત સાચી. બે પ્રક્રિયાઓ ભેગા થઈને સંયોગીકરણ કરે છે. રેડોક્સ પ્રક્રિયા. તો જો મિત્રો, વાપરી દો અહીંયા ફટ લઈને સંયોગીકરણ પ્રક્રિયા. આપણને માળખું દેખાઈ ગયું સંયોગીકરણ પ્રક્રિયા છે, તો આપણે ફટ લઈને સંયોગીકરણ પ્રક્રિયા લખી દઈએ. પણ જો મિત્રો, આ રેડોક્સ પ્રક્રિયા છે. કેમ? અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનને શું મળે છે? ઓક્સિજન મળે છે. હાઇડ્રોજને શું કર્યું? ઓક્સિજન મેળવ્યું. તો એ કઈ થઈ? હાઇડ્રોજન ઓક્સિજન મળ્યું તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે. બીજું તમે અહીંયા જુઓ, ઓક્સિજન શું મળ્યું? હાઇડ્રોજન મળ્યું. તો ઓક્સિજનનું શું થાય છે મિત્રો? રિડક્શન થાય છે. બરાબર,
બંને મળ્યા છે, હાઇડ્રોજનનું ઓક્સિજન મળ્યું અને ઓક્સિજન હાઇડ્રોજન મળ્યું, મતલબ બંનેનું હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું અને ઓક્સિજનનું રિડક્શન થયું. તો બંને પ્રક્રિયાઓ અહીંયા તમને જોવા મળે છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા પણ કહેવાય છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા, તો જુઓ મિત્રો, મેં તમને વાત કરી શરૂઆતમાં, મોટાભાગની સંયોગીકરણ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. કેવી રીતે મિત્રો? તો જુઓ, આ બંનેને ભેગા કર્યા પછી જ્યાં નવો બંધ બનશે ને, તો એની ઉર્જા આ બંનેના બંધ કરતા વધારે ઉત્પન્ન કરશે. બરાબર? એટલે એ ઉષ્માશોષક પ્રક્રિયા. જેમ કે આમાં જો આ બંનેમાં 100 પોઈન્ટ ઉર્જા વપરાઈ હોય, બરાબર, તો આ બંને જ્યારે ભેગા થશે ને એ વખતે એમની ઉર્જા જસ્ટ સમજવા માટે છે 150 પોઈન્ટ ઉર્જા હશે આની. બરાબર? તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાશે. એટલે આપણો જવાબ થઈ જશે ઉપરના તમામ. આગળ વધીએ. નીચે આપમાંથી કયું વિધાન આપેલ સમીકરણ માટે સાચું છે? તો જો મિત્રો, આપણું સમીકરણ છે 3Fe + 4H2 gives Fe3O4 + 4H2. હવે આયન એટલે કે Fe એટલે કે લોખંડ. તો અહીંયા શું કહે છે? આયન ધાતુનું ઓક્સિડેશન થાય છે. તો જો આયન Fe હતો, તો અહીંયા તમે જુઓ Fe નો ઓક્સિજન મળ્યો, તો ઓક્સિજન મળે તો ઓક્સિડેશન થાય, એ વાત સાચી છે. પાણીનું રિડક્શન થાય છે. તો જુઓ, પાણી છે અહીંયા જોશો તો ફક્ત હાઇડ્રોજન જ છે, મતલબ ઓક્સિજન ગુમાવી દીધો છે એને. આ હાઇડ્રોજને ઓક્સિજન ગુમાવી દીધો, તો એનું પાણીનું રિડક્શન થાય છે, એ વાત પણ સાચી. પાણી રિડક્શન કરતા તરીકે વર્તે છે? તો ના મિત્રો, મેં તમને થોડી વાર પહેલા જ કીધું કે જેનું રિડક્શન થતું હશે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે, અને જેનું ઓક્સિડેશન થતું હશે રિડક્શન કરતા તરીકે વર્તશે. હવે જો અહીંયા પાણી રિડક્શન કરતા તરીકે કેમ ના આવે? કારણ કે પાણી ઓક્સિજન શું કરે છે? આપે છે. એટલે અહીંયા ઓક્સિજન આપશે એટલે સામેવાળાનું ઓક્સિડેશન થશે, એટલે પાણી ઓક્સિડેશન કરતા કહેવાશે. પાણી ખુદનું રિડક્શન થાય છે એટલે રિડક્શન કરતા કહેવાશે નહીં. ઇન શોર્ટ તમે એટલું યાદ રાખજો, ખુદનું રિડક્શન થતું હોય તો એને ઓક્સિડેશન કરતા કહેવાય, ખુદનું ઓક્સિડેશન થતું હોય તો એને રિડક્શન કરતા કહેવાય. બરાબર? અને રિડક્શન થતું હોય તો ઓક્સિડેશન કરતા. ઓકે, તો જુઓ, અહીંયા પાણીનું રિડક્શન થાય છે. હવે પાણીનું રિડક્શન થાય છે એટલે એને કયો કરતા કહેવાશે? ઓક્સિડેશન કરતા કહેવાશે. બરાબર? તો અહીંયા ત્રીજું ખોટું છે, તો પહેલું સાચું, બીજું. તો જુઓ, પહેલું, બીજું, ત્રીજું ખોટું છે. નહીં આવે, આપણને નહીં આવે, ત્રીજું ખોટું. બરાબર? તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, પહેલું, બીજું અને ચોથું. કારણ કે ત્રીજું કેવું છે મિત્રો? ખોટું છે. ચલો આગળ વધીએ. મંદ HCl અને Zn ના ટુકડા રાખેલી કસનરીમાં ઉમેરતા. બરાબર? તો જુઓ, શું કરવાનું છે? Zn + HCl પ્રક્રિયા કરવાની છે. બરાબર? તો અહીંયા નિપજમાં શું મળશે? ZnCl2, મતલબ અહીંયા આપણે જોયું કે ઝિંક પેલા केदारनाथ का माली आलू जरा पकाता है तो जरा पकाता है H, मतलब हाइड्रोजन करता Zn વધારે સક્રિય છે. એટલે ક્લોરીન હાઇડ્રોજન ને છોડીને Zn જોડે આવી જશે, તો ZnCl2 થઈ ગયું. તો અહીંયા ફક્ત શું રહ્યું? હાઇડ્રોજન વાયુ. હવે બેલેન્સ કરવું હોય તો તમારે હાઇડ્રોજન વાયુ 2 છે અને ક્લોરીન પણ 2 આપેલા છે. તો અહીંયા 2HCl કરી દઈએ તો હાઇડ્રોજન વાયુ 2 થઈ ગયા, ક્લોરીન 2 થઈ ગયા, પ્રક્રિયા બેલેન્સ પણ થઈ ગઈ. હવે શું કહે છે કે તે રંગવિહીન તેમજ ગંધવિહીન વાયુ ઉત્પન્ન કરે છે. વાયુ ખરાબ વાસ અનુભવાય છે. પ્રક્રિયા મિશ્રણ દૂધિયું બને છે. ધાતુની સપાટી ચમકવાળી બને છે. તો જો મિત્રો, અહીંયા કયો વાયુ ઉત્પન્ન થાય છે? H2 વાયુ. હવે H2 વાયુ ખરો ને મિત્રો, રંગવિહીન છે અને એની કોઈ ગંધ નથી, તો એ ગંધવિહીન છે. બરાબર? તો જે H2 વાયુ હાઇડ્રોજન વાયુ રંગવિહીન તેમજ ગંધવિહીન વાયુ છે, એટલા માટે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. હવે મિત્રો, અહીંયા તમારા આ ઓક્સિજનના લક્ષણ તમને ખ્યાલ હોય તો વાંધો નહીં, પણ નવા જાણવા માટે તો સાઈડમાં ગમે તે જગ્યાએ નોટ ડાઉન કરી લેવાનું કે ભાઈ ઓક્સિજન રંગવિહીન અને ગંધવિહીન વાયુ છે. ઓકે, ચલો આગળ વધીએ. જો મિત્રો, ઘણા મિત્રો મને ઇન્સિસ્ટ કરે છે, પ્રોબ્લેમના લીધે હું તમને પીપીટી પ્રોવાઈડ નથી કરી શકતો, પણ મારું માનો તો તમે હું જે અહીંયા વર્ક કરું છું ને, પેન પેપર વર્ક, એ તમે પણ કરો. જેટલું પેન પેપર વર્ક સારું થશે એટલું આઉટપુટ સારું મળશે. જો તમે મને ખબર છે, જો હું પીપીટી બાય ચાન્સ મળતી હોત તો પણ હું આપવાનો આગ્રહ ન રાખતો. એનું કારણ છે કે હું જો તમને પીપીટી મોકલતો તો તમે વિડીયો જોવા ના આવતા, ફક્ત પીપીટી જોઈ લેતા અને એમાં અધકચરું તમને જ્ઞાન મળતું. બેટર છે તમે જો સમય બગાડો છો તો અડધો કલાક વધારે જાય મિત્રો. જો કલાકનું લેક્ચર હોય તો અડધો કલાક જાય તમારો, પીપીટી જોડે જોડે તમે લખતા રહેજો. બરાબર? આજે આ વાત તમને હાઇડ્રોજન વાયુ વિશે ઘણા લોકો હશે કે હાઇડ્રોજન વાયુના લક્ષણ ખ્યાલ નહીં હોય, તો આ જાણવા માટે તો ખબર પડી કે હાઇડ્રોજન રંગવિહીન અને ગંધવિહીન વાયુ છે. ઓકે, તો એ ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે મિત્રો પેન પેપર વર્ક તો કરતા જ રહેજો. ઓકે, આગળ છે ક્લોરીન અને પોટેશિયમ બ્રોમાઇડ gives કેલ્શિયમ અને Br2. આ પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા છે મિત્રો? દ્વિવિસ્થાપન, વિઘટન, વિસ્થાપન, સંયોગીકરણ. તો જો સંયોગીકરણ પ્રક્રિયા નથી. કેમ નથી? કારણ કે અહીંયા શું થાય છે મિત્રો? બે થી વધુ નિપજો મળે છે એટલે કેન્સર. વિઘટન પણ નથી, કારણ કે પ્રક્રિયકો બે છે. બરાબર? એટલે વિઘટન પણ. વિસ્થાપન કે દ્વિવિસ્થાપન જોઈ શકો છો મિત્રો, અહીંયા ક્લોરાઇડ એકલો છે. બરાબર? એટલે અને અહીંયા બ્રોમાઇડ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા ક્લોરીન નું છોડીને પોટેશિયમ કોના જોડે આવી જાય છે?
સોરી બ્રોમિન નું છોડીને ક્લોરીન જોડી આવી જાય છે, બરાબર. તો અહીંયા એક જ વિસ્થાપન થાય છે, એટલે આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. કેવી રીતે? તો જુઓ, એ બી સી. તો અહીંયા તમે જોઈ શકો છો કે બી ખરો ને એ સી ને છોડીને એ જોડી આવી જાય છે, તો બી એ વત્તા સી. આ રીતની પ્રક્રિયા થાય છે. તો આ કેવી પ્રક્રિયા કહેવાય છે મિત્રો? વિસ્થાપન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા કહેવાય છે? વિસ્થાપન. ઓકે. ઓકે મિત્રો, આકૃતિનો અભ્યાસ કરો તો અહીંયા આકૃતિ મૂકવાની બાકી રહી છે, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 7 આપણે લઈ લઈશું, જેમાં આકૃતિ મૂકી દઈશું, બરાબર. આગળ વધીએ. પ્રયોગશાળામાં વિજ્ઞાન શિક્ષક વિદ્યાર્થીઓની સામે પાણી ભરેલા કાચની બીકરમાં કરીચૂનો ઉમેરતા તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા કેવા પ્રકારની હશે? બરાબર. તો જુઓ મિત્રો, વિદ્યાર્થીઓ સામે પાણી ભરેલી કાચની બીકરમાં કરીચૂનો, પાણીમાં મેં તમને કીધું કરીચૂનો ઉપર છો એટલે ઉમેરશો, એટલે પાણીમાં કરીચૂનો ઉમેરો એટલે શું થાય મિત્રો? CaO વત્તા H2O. તો અહીંયા આપણને ખબર છે મિત્રો શું થશે? CaOH ટ્વાઇસ, બરાબર. COH ટ્વાઇસ વત્તા ઉર્જા મુક્ત થશે, બરાબર. તો જુઓ મિત્રો, અહીંયા તમારે શું કહે છે કે આપેલ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે? તો ના મિત્રો, વિઘટન તો નથી. સંયોગીકરણ છે? તો હા, સંયોગીકરણ પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પણ છે? હા, ઉષ્માક્ષેપક છે. તો ઉષ્માશોષક નથી. તો આપણો જવાબ ઓપ્શન 2 અને 3 સાચો છે. તો આપણો જવાબ આવી જશે ઓપ્શન બી. ઓકે, ચલો આગળ વધીએ. જો મિત્રો, હવે આપણને આ ડાયરેક્ટ આપણે જોઈ લઈએ ભાઈ બીકરમાં કરીચૂન. તમે આ પ્રશ્ન વાંચો ના જવાબ ઠીક તો ખાલી ગુગશો કારું કરીચૂન ઉમેરતા, પણ જો તમને આ રીતે પ્રોપર કરીચૂનાનું સૂત્ર ખબર હશે, પાણી સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે, જો આ માળખા રેડી હશે તો તમારો વધારે પડતો તમને બેનિફિટ થશે. ઓકે, આગળનો પ્રશ્ન. CO2 અને H2 બંને વાયુ પાણીમાં દ્રાવ્ય છે, એસિડિક સ્વભાવ ધરાવે છે, રંગવિહીન છે અને હવા કરતા ભારે છે. તો મિત્રો આમાં જવાબ આવશે રંગવિહીન છે, બરાબર. તો જુઓ મિત્રો, રંગવિહીન છે તો શ્યોર, પણ બાકીના ઓપ્શન કેમ નથી આવતા? તો જુઓ, પાણીમાં દ્રાવ્ય છે, તો કોણ પાણીમાં દ્રાવ્ય છે? કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય છે, પણ H2 પાણીમાં દ્રાવ્ય નથી. પૂરેપૂરો સ્વતંત્ર રીતે H2 વાયુ પાણીમાં દ્રાવ્ય થશે નહીં, કારણ કે તમે જ્યારે પાણીના બીકરમાં તમે વિજ્ઞાનમાં પ્રયોગો જોતા હશો તો હાઇડ્રોજનના બબલ અંદર આવશે, તે સીધા એમને બહાર નીકળી જશે અને બહાર ફટાક દઈને ફૂટશે. એવા પ્રયોગો તમે જોયા હશે, બરાબર. એટલે હાઇડ્રોજન અંદર પાણીમાં દ્રાવ્ય નથી. બીજું, એસિડિક સ્વભાવ ધરાવે છે. તો કાર્બન ડાયોક્સાઇડ ખરો ને એ મિત્રો અધાતુનો ઓક્સાઇડ છે, બરાબર. ઓક્સાઇડ એટલે ઓક્સિજન જોડાયેલો છે, કાર્બન અધાતુ છે, બરાબર. તો અધાતુનો ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડ શું બનાવો મિત્રો? એસિડ બનાવો. શું બનાવો? એસિડ. તો હા, કાર્બન એસિડિક નેચરનો છે, પણ H2 એ તો કોઈ ઓક્સાઇડ છે નહીં, અધાતુનો ઓક્સાઇડ નથી, એટલે કે એસિડિક નેચર ધરાવતો નથી. એ રંગવિહીન છે બંને, કાર્બન ડાયોક્સાઇડ, અને ગંધવિહીન પણ છે. હવા કરતા ભારે. તો જો મિત્રો, હવાનું સરેરાશ પરમાણ્વીય દર છે ને 29 છે હવાનું, બરાબર. જ્યારે કાર્બનનું 44 આસપાસ છે. તો તમે વિચારો કે આણ્વીય દર 44 છે, એટલે હવા કરતા કાર્બન ભારે થશે, CO2 ભારે થશે હવા કરતા, બરાબર. પણ હાઇડ્રોજન તો સૌથી હલકો વાયુ છે, બરાબર. એટલે હવા કરતા એ તો હલકો વાયુ છે, બરાબર. એટલે હવા કરતા ભારે હાઇડ્રોજન આવશે નહીં. એટલા માટે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચાલો આગળ વધીએ. 2KClO3 gives 2KCl + 3O2. ગરમ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયામાંથી નીચેનું કયું વિધાન સાચું છે? આ વિઘટન અને ઉષ્મા શોષક પ્રક્રિયા છે, બરાબર. તો જો મિત્રો, વિઘટન તો દેખાય જ છે, અહીંયા વિઘટન થાય છે. બીજું શું કહે છે? ગરમ ઉદ્દીપકની હાજરીમાં, એટલે ગરમી આપતા આ પ્રક્રિયા થાય છે, એટલે પહેલું વિધાન સાચું છે. બીજું ખોટું છે. આ વિઘટન અને ઉષ્મા ઉત્પન્ન કરશે, તો ના મિત્રો, ગરમ ઉદ્દીપક રાખવો પડે છે, બરાબર. એટલે ઉષ્મા ઉત્પન્ન કરશે ને ઉષ્મા શોષશે. અને આ વિસ્થાપન અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા, તો ઉષ્માક્ષેપક તો કહેવાશે નહીં, કારણ કે ઉષ્મા ઉત્પન્ન કરતું નથી, તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાશે. હવે મિત્રો, ઉદ્દીપક એટલે શું? તો જે પ્રક્રિયાની વેગમાં વધારો કરે. હવે ઘરે મમ્મી દૂધનું દહીં બનાવવાની હોય તો મિત્રો એ વાતાવરણમાં બહાર ખુલ્લું મૂકી દેશે ને તો 1-2 દિવસમાં એનું દહીં બની જશે. પણ આપણે જોઈએ છીએ તેની અંદર શું કરીએ છીએ? મિરવણ નાખીએ છીએ. મિરવણની અંદર આપણે શું કરીએ છીએ? છાશ નાખીએ, લીંબુ નાખીએ. તો આમ કરવાથી ફટાફટ દહીં બનશે, મતલબ પહેલા જે બનવાનું હતું એના કરતા ઝડપી. તો ઉદ્દીપક શું કરે? કે પ્રક્રિયાની વેગમાં વધારો કરે, બરાબર. એટલે અહીંયા દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયામાંથી ઉદ્દીપક વધારો કરે. હવે અહીંયા અમને શું કીધું છે? ગરમ ઉદ્દીપક લાયા છે, એટલે કોઈક એવી વસ્તુ જે બહારથી ગરમી આપે છે. ઓકે, હવે ગરમીની જરૂર પડે છે, એટલે એ પ્રક્રિયા કેવી કહેવાશે મિત્રો? ઉષ્મા શોષક.
ઓકે, અને અહીંયા તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયકમાંથી બે નિપજો મળે છે. ઓકે, એક જ પ્રક્રિયકમાંથી તમને બે નિપજો મળે છે, એટલે આ પ્રક્રિયા કેવી કહેવાશે? વિઘટન પ્રક્રિયા. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. તો જો મિત્રો અહીંયા લેડ નાઇટ્રેટ, તો લેડ નાઇટ્રેટનો આપણને અણુસૂત્ર ખ્યાલ હોવો જોઈએ, PbNO3 ટ્વાઇસ. હવે આના માટે પણ મિત્રો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક મૂકી દઈશ, જે મેં ધોરણ 10 ના ચેપ્ટરના અનુલક્ષી જેટલા અણુસૂત્રો આપણને ખ્યાલ હોવા જોઈએ એ મેં ત્યાં લખેલા છે. બરાબર, પછી સલ્ફેટ આવે તો SO4, બરાબર, પછી શું આગળ નાઇટ્રેટ આવે તો શું હોવું જોઈએ, પાછળ કાર્બોનેટ આવે તો શું હોવું જોઈએ, એ ટાઈપના મેં બધા એક વિડીયો બનાવેલો છે. બરાબર, તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લેશો અને વાંચી લેશો તો એ વાંધો નહીં. આખો વિડીયો જોવાની જરૂર નથી. વિડીયોના એન્ડમાં જઈને તમે એનો સ્ક્રીનશોટ લઈને પ્રિપેર કરી દેશો તો બી વાંધો આવશે નહીં. બાકી મારા તમે જશો અંદર એટલે બધા પ્લેલિસ્ટની અંદર ધોરણ 10 નું બહુ 4-5 વર્ષ પહેલાનું બનાવેલું છે. એની અંદર મેં ચેપ્ટરની શરૂઆતમાં જરૂરી અણુસૂત્રો લખાયેલા છે. બરાબર, ઓકે. હવે લેડ ઓક્સાઇડ બને છે, તો લેડ ઓક્સાઇડ એટલે મિત્રો PbO, પછી નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 અને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. બરાબર, તો જો મિત્રો આનું વિઘટન કરીએ આપણે. PbNO3 twice gives PbO plus NO2 plus O2. ઓકે, હવે જો મિત્રો આનું પ્રક્રિયા બેલેન્સ કરવી પડશે, ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ સંતુલિત સમીકરણ કીધું છે. કોઈ પણ રાસાયણિક કરણને સંતુલિત કરી એટલે બંને બાજુ સંતુલિત બેલેન્સ કરવું પડે. હવે તો બેલેન્સ કરવા માટે મેં તમને કીધું તમે એ વિડીયો સિરીઝ જોઈ લે. વિડીયો સિરીઝ નથી, ખાલી એક વિડીયો છે, જોઈ લેજો, તમને ક્લિયર થઈ જશે. એ છતાં ચલો એક ટેકનિકથી અહીંયા આપણે કરીએ. તો સૌથી પહેલા તમારે શું કરવાનું મિત્રો, જે તત્વો આપેલા છે લખી દેવાના. Pb, પછી નાઇટ્રોજન અને ઓક્સિજન, આ ત્રણ તત્વોની જ વાત થાય છે. પછી તમારે શું કરવાનું, જે તત્વો કેટલી વખત આપેલા છે પ્રક્રિયકના ડાબી બાજુ લખી દેવાના, નિપજના જમણી બાજુ. Pb કેટલી વખત આપેલું છે મિત્રો? એક વખત, તો એક લખી દીધું. બરાબર, આ બાજુ Pb કેટલી વખત આપેલું છે? એક લખી દીધો. ઓકે, ઓક્સિજન નાઇટ્રોજન કેટલી વખત આપેલું છે મિત્રો? n અને કોન્સ બાર 2 છે, એટલે આ n 2 વખત થયો, તો અહીંયા n 2 વખત. અહીંયા n કેટલી વખત આપેલું છે મિત્રો? એક જ વખત. ઓકે, પછી વાત કરીએ ઓક્સિજનની. ઓક્સિજન આ બાજુ કેટલી વખત આપેલું છે મિત્રો? 3 દુ 6. કેટલી વખત આપેલું છે? 6 વખત. ઓકે, અને આ બાજુ ઓક્સિજન કેટલી વખત આપેલું છે? 1 2 3 4 અને 5. તો અહીંયા લખી દઉં 5 વખત. બરાબર, તો અહીંયા જોઈએ તો આપણો Pb બેલેન્સ છે, નાઇટ્રોજન અને ઓક્સિજન બેલેન્સ નથી. હવે બેલેન્સમાં નેક્સ્ટ પ્રોસેસ શું કરીશું મિત્રો? તો બેલેન્સ નેક્સ્ટ પ્રોસેસમાં તમારે એ યાદ રાખવાનું છે કે તમારે હંમેશા જે નાનો હોય અને અનબેલેન્સ હોય એને પકડવાનું. તો નાઇટ્રોજન જે અનબેલેન્સ છે અને નાનું છે, તો એનાથી શરૂઆત કરવાની. હવે જે ચેન્જીસ થાય આપણે જોડે એડ કરતા રહેવાના. હવે નાઇટ્રોજનમાં જો હું અહીંયા 2 મૂકી દઉં, કારણ કે આપણે કોઈ દિવસ પાછળથી ના મૂકી શકીએ, હંમેશા આગળ જ મૂકવું પડે. તો ચલો મેં અહીંયા 2 મૂક્યા, નાઇટ્રોજન 2 થઈ ગયા મારા. પણ સાથે સાથે કોનામાં ફેરફાર આવ્યો? ઓક્સિજનમાં. તો ઓક્સિજન 2 દુ 4, આ 5 અને 6 અને 7 થઈ ગયા. ઓક્સિજન કેટલા થઈ ગયા? 7. હવે જોઈ શકો છો મિત્રો આપણો Pba બેલેન્સ છે, નાઇટ્રોજન બેલેન્સ છે. હવે બેલેન્સ નથી તો કોણ નથી? ઓક્સિજન નથી. આ બાજુ 6 છે અને આ બાજુ કેટલો છે? 7. હવે નિયમ પ્રમાણે હું પાછળ કે વચ્ચે તો ના મૂકી શકું, હું આગળ જ મૂકી શકું. હવે આગળ મૂકવા જાઉં તો આગળ કેટલા મૂકવા? હવે 1 મૂકું તો કઈ ફરક પડશે નહીં, એટલે મારે 2 મૂક્યા વગર છૂટકો નથી. જો 3 મૂકીશ તો વધારે પડતું મોટું થતું જશે. બરાબર, હવે 3 મૂકું છું તો જો બધા ચેન્જીસ આવી જશે. કેવી રીતે? તો Pb મૂકવાની સાથે Pb કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. ઓકે, નાઇટ્રોજન કેટલા થઈ ગયા? 2 હતા અને બીજા 2 2 દુ 4 થઈ ગયા. નાઇટ્રોજન કેટલા થઈ ગયા મિત્રો? 4. ઓકે, ઓક્સિજન 3 દુ 6 અને 6 દુ 12. ઓક્સિજન કેટલા થઈ ગયા મિત્રો? 12 થઈ ગયા. બરાબર, હવે જો તમારું બધું અનબેલેન્સ થઈ ગયું પાછું. હવે ફરીથી આવો તમે Pb ને બેલેન્સ કરો. નાનો Pb છે તો Pb ને બેલેન્સ કરો. તો Pb માં આ બાજુ 2 મૂકવા પડશે, તો ચલો હું Pb અગાડી 2 મૂકી દીધા. તો Pb અગાડી 2 મૂકવા સાથે મારે શું ચેન્જીસ આવ્યા? Pb કેટલા થયા મિત્રો? 2. ઓકે, Pb સાથે ઓક્સિજનમાં ફેરફાર થશે, તો ઓક્સિજન 2 અરે 2 દુ 4 1 2 4 6 અને 2 8. ઓક્સિજન કેટલા થઈ ગયા મિત્રો? 8 થઈ ગયા. બરાબર, હવે તો જુઓ મારું Pb બેલેન્સ થઈ ગયું. હજુ આ 2 બેલેન્સ નથી. હવે તમે જોઈ શકો છો નાઇટ્રોજન આ બાજુ કેટલા છે મિત્રો? 4. હવે આ બાજુ કેટલા છે? 2. તો આ બાજુ નાઇટ્રોજન મારે 4 કરવા પડશે. નાઇટ્રોજનને 4 કરવા હોય તો મારે આગળ અહીંયા 4 મૂક્યા વગર છૂટકો નથી, તો જ નાઇટ્રોજન 4 થશે. સાથે સાથે જો નાઇટ્રોજન તો 4 થઈ ગયા, પણ ઓક્સિજન કેટલા થઈ ગયા મિત્રો? 4 દુ 8, આ 2 હતા 9 10 અને આ 2 હતા 11 12. તો જુઓ આ પણ 12 થઈ ગયા. તો જો આપણી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. 2 4 12 અને અહીંયા પણ થઈ ગયું 2 4 12. હવે આપણનો પ્રશ્ન શું પૂછ્યો છે? ભાઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 નો સહગુણક કેટલો છે? તો NO2 જોડે ગુણાકારમાં કેટલા છે મિત્રો? 4.
તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 4. ઓકે, ફરીથી કહું છું મિત્રો, એક વખત જે મેં વિડીયો પહેલા અપલોડ કર્યો છે કે હાઉ ટુ બેલેન્સ કેમિકલ ઇક્વેશન, રાસાયણિક સમીકરણ કેવી રીતે સંતુલિત કરવા, તો એ આપણા વિડીયો ઉપર જઈ અને જોઈ લેજો, તમારું ક્લિયર થઈ જશે. બરાબર, ચલો આગળ વધીએ. તો જો મિત્રો આગળ છે લેડ નાઇટ્રેટના સ્ફટિકની શુષ્ક કસનરીમાં સખત ગરમ કરતા. તો જો મિત્રો હાલ જે આપણે પ્રક્રિયા જોઈ ને આગળ, એ જ પ્રક્રિયા છે આ. તો જુઓ શું કહે છે, lead nitrate PbNO3 twice, okay, gives 2 PbO plus 4NO2 plus O2. ઓકે, શુષ્ક કસનરીમાં સખત ગરમ કરતા પીળું પદાર્થ બાકી રહે છે, કસનરીમાં સફેદ ધુમાડો દેખાય છે, કથ્થાઈ રંગનું પદાર્થ બાકી રહે છે કે સ્ફટિક તરત પીગળે છે. તો જો મિત્રો પહેલી વાત કે અહીંયા આ વિઘટન પ્રક્રિયા છે. બરાબર, એટલે ઉષ્માની જરૂર પડશે. બરાબર, તમે ગરમ કરો છો એટલે અહીંયા શું થશે, શરૂઆતમાં જયારે ગરમ હશે ત્યારે નારંગી કલરનું હશે, પણ જે આ પદાર્થ કસનરીમાં બાકી રહેશે ને એ કેવો હશે ખબર છે, પીળા રંગનું થઈ જશે પછી. બરાબર, પીળા રંગનો પદાર્થ હશે. હવે આ બે રહ્યા વાયુ, એટલે વાયુ તો ઉડી જવાના. એમાં જે આ NO2 વાયુ ખરો ને એનો રંગ કથ્થાઈ રંગનો હોય છે. એટલે મિત્રો આ તમે ખાસ નોટ ડાઉન કરી રાખજો. બરાબર, કે ભાઈ NO2 કયા રંગનો વાયુ છે, કથ્થાઈ રંગનો. અને ઓક્સિજન એ તો રંગવિહીન છે. બરાબર, ઓકે. હવે શું કહે છે, પીળો પદાર્થ બાકી રહે છે, તો આ ઓપ્શન એ સાચો છે. કસનરીમાં સફેદ ધુમાડો નહીં, કથ્થાઈ ધુમાડો દેખાય છે એટલે નહીં આવે. કથ્થાઈ પદાર્થ બાકી નથી રહેતો, બાકી રહેશે તો ના મિત્રો, કથ્થાઈ પદાર્થ તો ઉડી જાય છે. મતલબ કથ્થાઈ રંગનો જે વાયુ હતો એ તો ઉડી જાય છે, બાકી રહેશે કયા રંગનો હોય છે, પીળા રંગનો. બરાબર, સ્ફટિક તરત પીગળે છે, તો મિત્રો પીગળતું નથી, આનું વિઘટન થાય છે. બરાબર, એક ઉષ્મા મળતા વિઘટન થાય છે, એટલે આ પણ ખોટું આવશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ. આગળનો પ્રશ્ન છે, નીચેમાંથી કયો ભૌતિક ફેરફાર નથી? બરાબર, ભૌતિક ફેરફાર નથી એનો મતલબ કે એ રાસાયણિક ફેરફાર હશે. બરાબર, રાસાયણિક ફેરફાર છે. બરાબર, તો જો મિત્રો પાણીમાં મીઠું ઓગાળવું. ઓકે, પ્રવાહીકૃત પેટ્રોલિયમમાં વાયુ એલપીજી નું દહન, બરફ પીગળીને પાણી બનવું, પાણી ઉકળીને પાણીની વરાળ બનવી. તો મિત્રો આમાં જવાબ આવશે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનું દહન. ઓકે, કારણ કે આમાં દહન કર્યા પછી આપણને નિપજો મળવાની છે મિત્રો. બરાબર, અને નિપજોથી ફરીથી રિવર્સિબલ પ્રક્રિયા, ઓકે, રિવર્સલ પ્રક્રિયા કરવી એટલી ઈઝી હોતી નથી. મતલબ ભૌતિક રીતે તમે એનો સામાન્ય જે કરી ને આપણી કે ભાઈ ઠારણ કરી દો કે ગારણ કરી દો, એ રીતે એને તમે ફરીથી મેળવી શકશો નહીં. હવે પાણીમાં મીઠું ઓગાળો, તો તમે પાણીમાં મીઠું ઓગાળશો ને મિત્રો, તો જેમ દરિયામાંથી આપણે મીઠું મેળવીએ છીએ રિટર્ન પાછું, એ રીતે પાણીમાં મીઠું ઓગાળી ફરીથી પાછું મીઠું મેળવી શકીએ છીએ. એટલે આ પણ ભૌતિક ફેરફાર છે. આ બરફમાં પીગળીને પાણી બનવું, તો અહીંયા ફક્ત અવસ્થા બદલાય છે. બરાબર, કોઈ બીજું કોઈ નવી નિપજ મળતી નથી. આમાં પણ અવસ્થા જ બદલાય છે, ખાલી પાણીની વરાળ બને છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. આગળ વધીએ. બટેટાની ચિપ્સ કાતરીના પેકેજિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિકની બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરાવવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ છે નાઇટ્રોજન. ઓક્સિજન તો ભરાય નહીં, તો ઓક્સિજન જ ખોરાપણું પેદા કરશે. બરાબર, હાઇડ્રોજન તો એ પણ ના ભરી શકે, કારણ કે એ કેવું છે, આસાનીથી અગ્નિ પકડી પાડતો વાયુ છે. એટલે હાઇડ્રોજન પણ ના. હિલિયમ નિષ્ક્રિય છે, પણ હિલિયમ ભરવો પ્રેક્ટિકલી રીતે બહુ મોંઘું પડે મિત્રો, એટલે હિલિયમ પણ ભરાશે નહીં. એટલે આપણો જવાબ આવશે નાઇટ્રોજન. ઓકે, નીચે આપેલ સમીકરણનો પ્રકાર જણાવો. તો જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પોટેશિયમ છે અને પોટેશિયમ બ્રોમાઇડ. અહીંયા છે સિલ્વર નાઇટ્રેટ. ઓકે, તો અહીંયા જોશો તો પોટેશિયમ નાઇટ્રેટ અને સિલ્વર બ્રોમાઇડ. મતલબ શું થયું, તો જુઓ એ બી હતું અને અહીંયા સી ડી હતું. તો અહીંયા શું થઈ ગયું મિત્રો, એ ડી થઈ ગયું અને અહીંયા સી બી થઈ ગયું. તો આ કઈ પ્રક્રિયા થઈ જશે, આપણી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરાબર, ઓકે. ચલો આપણે સ્ટ્રક્ચર જોઈએ, એના પરથી જ આપણને ખ્યાલ આવી જશે. મેગ્નેશિયમ પટ્ટીની હવાની હાજરીમાં કેવા રંગની જ્યોત આપે છે? તો મેં તમને પહેલી સ્લાઇડ મતલબ શરૂઆતની સ્લાઇડમાં જ વાત કરી હતી કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગાવશો અને પહેલો જ પ્રયોગ છે આપણો ધોરણ 10 ના વિજ્ઞાનનો, તો એ જગારા મારતી સફેદ જ્યોત આપશે. કેવી જ્યોત આપશે? જગારા મારતી સફેદ જ્યોત આપશે. બરાબર, આગળ ઘરની દિવાલને દોરવા માટે ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. 2 થી 3 દિવસમાં તેની ઉપર સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. તેથી દિવાલો પર ચમક આવે તે માટે નીચેમાંથી કઈ પ્રક્રિયા? તો જો મિત્રો પહેલા તો આપણે શું કરીએ છીએ, કરી ચૂનાને પાણીમાં નાખીએ છીએ પ્લસ પાણી, એટલે આપણને શું મળે છે, ફોડેલો ચૂનો. કયો ચૂનો મળે છે? ફોડેલો ચૂનો. ઓકે, તો જુઓ
કરીચૂનો એટલે CaO, પાણી એટલે H2O, અને નિપજમાં આપણને શું મળે છે? CaOH ટ્વાઇસ. હવે આ ફોડેલા ચૂનાને આપણે દિવાલ ઉપર રંગીએ છીએ, તો તમે જોયું હશે કે શરૂઆતમાં દિવાલ ઉપર રંગીશું ને આપણે, તો એ શરૂઆતમાં આપણને આછું દેખાશે, મતલબ કલર બરોબર નહીં, પણ જેવા 2-3 દિવસ જશે ને એટલે પ્રોપર કલર આવી જશે, એકદમ સફેદ. તો આ સમય દરમિયાન શું થાય છે? તો આ સમય દરમિયાન આ CaOH ટ્વાઇસ એ શું કરે છે મિત્રો? વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી CaCO3 નું સ્તર બનાવે છે, અને અંદરથી પાણી જે હશે એ બધું વાતાવરણમાં ઉડી જશે. એટલે આ જે CaCO એટલે સુકાઈ જશે, એટલે પાણી તો ઉડી જવાનું છે, બરાબર. અને આ જે CaCO3 છે એ તમારા કેલ્શિયમ કાર્બોનેટ એનું સ્તર બની જશે એના ઉપર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, યાદ રાખજો મિત્રો, કરી ચૂનાને પાણી સાથે મિક્સ કરો એટલે ફોડેલું ચૂનું એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર આપે છે, અને અંદરનું પાણી બાષ્પીભવન થાય છે, બરાબર. આગળ વધીએ. નીચેમાંથી કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા નથી? ઓકે, તો જુઓ, ઉષ્મા શોષક એટલે મિત્રો જે પ્રક્રિયામાં ઉષ્માની જરૂર પડે. અને કઈ પ્રક્રિયા? ખાસ તો વિઘટન પ્રક્રિયાઓમાં ઉષ્માની જરૂર પડે છે. તો આ પણ વિઘટન પ્રક્રિયા છે મિત્રો, આ પણ વિઘટન પ્રક્રિયા છે, કારણ કે જુઓ, એકમાંથી બે મળે છે એટલે ઉષ્માની જરૂર પડી જશે. વાત આવી આ બે બંનેની. તો તમે આ જોશો ને મિત્રો, 6CO2 + 6H2, આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે. કઈ ક્રિયા છે? પ્રકાશ સંશ્લેષણ, જે પ્રકાશની હાજરીમાં જ થાય છે. આ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાશે, બરાબર. પણ અહીંયા જુઓ, આ ગ્લુકોઝનો અણુ આ ક્યાં થાય છે મિત્રો? વનસ્પતિમાં. અને આ પ્રક્રિયા પ્રાણીઓના કોષોમાં થાય છે, બરાબર. તો જુઓ, આ ગ્લુકોઝનો અણુ જે આપણા શરીરમાં હશે, જે આપણે વનસ્પતિ જોડેથી ખોરાક સ્વરૂપે લીધો હતો, બરાબર, એ અણુ શું થશે? આપણા વાતાવરણ, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન કોષ જોડી જશે, અને કોષ આ અણુનું તોડશે, જેમાંથી નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ નીકળશે, એ ફરીથી આપણે બહાર કાઢીશું, અને પાણી વત્તા ઉર્જા આપશે. શું આપશે? ઉર્જા આપવાનું કામ કરશે, બરાબર. એટલે અહીંયા આપણને ઉર્જા મળે છે. તો ઉષ્મા શોષકમાં ઉર્જા શોષાય છે, મળતી નથી. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, કે જે ઉષ્મા શોષક પ્રક્રિયા નથી, પરંતુ આ પ્રક્રિયા કેવી છે મિત્રો? ઉષ્મા ક્ષેપક, જેની શ્વસન વખતે પ્રક્રિયા થાય છે એ. ઓકે, નીચે આપેલી પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે? પસંદ કરો, બરાબર. તો જુઓ, CuO gives H2 gives CuH2O. તો પહેલા તો જુઓ મિત્રો, H2 નું પહેલા તો જુઓ H2, તો H2 નું ઓક્સિડેશન થાય છે. અહીંયા H2 હતું ને, અહીંયા H2O મળે છે, તો આ વિધાન સાચું છે. ઓક્સિજન મેળવે છે હાઇડ્રોજન, એટલે એનું ઓક્સિડેશન થાય છે. વિસ્થાપન પ્રક્રિયા કહી શકાય, કારણ કે જો અહીંયા કોપર જોડેથી ઓક્સિજન છૂટીને હાઇડ્રોજન જોડે જોડાઈ જાય છે. અહીંયા જોઈ શકો તમે, કોપર એકલો પડી ગયો, એટલે વિસ્થાપન પ્રક્રિયા પણ છે. CuO એ ઓક્સિડેશન કરતા છે. તો જુઓ, આમાંથી ઓક્સિજન જાય છે, એટલે જે ઓક્સિજન આપશે એ ઓક્સિડેશન કરતા, અને ઓક્સિડેશન કરતાનું હંમેશા શું થશે? રિડક્શન. જુઓ, આ Cu કરો એ ઓક્સિજન આપી દે છે. કોણ આપે છે? હાઇડ્રોજન આપે છે. હવે Cu એ આ ઓક્સિજન હાઇડ્રોજન આપી દીધો, બરાબર. એટલે હાઇડ્રોજનનું તો ઓક્સિડેશન થયું, પણ ખુદ એનું શું થયું? રિડક્શન થયું, બરાબર. હવે આપવા ઓક્સિજન આપવા વાળો આ હતો, એનું ઓક્સિડેશન કરતા કહેવાશે. તો Cu ઓક્સિડેશન કરતા છે. તો મિત્રો આપણો જવાબ આવશે આપેલ તમામ સાચા છે, બરાબર. ચલો આગળ વધીએ. નીચે આપેલ પ્રક્રિયામાંથી વિઘટન પ્રક્રિયા કઈ છે? તો વિઘટન પ્રક્રિયામાં મિત્રો ખબર છે આપણને, એક જ પ્રક્રિયા હશે, એકથી વધારે નિપજો હશે, બે થી વધારે નિપજો હશે. તો જોઈ શકો તમે અહીંયા, જુઓ, ઓપ્શન સી. અહીંયા બધામાં બે બે પ્રક્રિયકો. જુઓ, આમાં એક જ પ્રક્રિયક છે જે બે નિપજો આપે છે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આ આગળ જોયું તો આપણે AgCl gives Ag+Cl, બરાબર. આગળ, કયો વાયુ કથ્થાઈ રંગના ધુમાડા સ્વરૂપે દેખાય છે? તો એ પણ મિત્રો આપણે જોયું હતું કે NO2 વાયુ. NO2 વાયુ કેવો હતો? કથ્થાઈ રંગનો ધુમાડો કાઢતો હતો, બરાબર. એ આપણે આગળ એક પેલો જે લેડ નાઇટ્રેટ વાળું જોયું એક્ઝામ્પલ, એની અંદર આ જોયું. બાકીના ઓપ્શનની વાત કરીએ મિત્રો, તો આ જે ક્લોરીન ખરો ને, એ આછા પીરાશ પડતા લીલા કલરનો હોય છે, બરાબર. એટલે આને ગ્રીનિશ યલો પણ કહેવાય છે, ગ્રીનિશ યલો. યાદ રાખજો મિત્રો આનો કલર, બરાબર, ક્લોરીનનો. બીજું વસ્તુ N2O. તો આ N2O મિત્રો હાસ્ય વાયુ કહેવાય છે, બરાબર. જો આ વાયુ આપણે સ્મેલ કરીએ ને તો આપણે હસ હસ કરીએ, લાફિંગ ગેસ. શું કહેવાય છે? લાફિંગ ગેસ, બરાબર. અને આ કેવું છે? રંગવિહીન વાયુ. કેવું વાયુ છે? રંગવિહીન છે. ઓકે. બીજો SO2. તો SO2 પણ રંગવિહીન છે, બરાબર. બીજું, એ ખૂબ જ તીવ્ર વાસ ધરાવે છે. આની વાસ કેવી હોય છે? ખૂબ જ તીવ્ર હોય છે. ઓકે, તો તમને આ એકમાં જ તમને બધા વાયુ વિશે જાણવા મળી ગયું, બરાબર. ઓકે, તો આ નોટ ડાઉન કરી લેજો મિત્રો. આગળ વધીએ.
નીચેમાંથી કઈ પ્રક્રિયા અવક્ષેપન પ્રક્રિયા પણ કહે છે? તો જો આપણે અવક્ષેપન પ્રક્રિયા કઈ પ્રક્રિયા તો મિત્રો જોયું તો આપણે તો બને દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન આપણે આગળ શરૂઆત દ્વિવિસ્થાપનની સ્લાઇડમાં જોયું હતું, દ્વિવિસ્થાપન અને અવક્ષેપન પ્રક્રિયા. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આગળ નીચે આપેલ પ્રક્રિયાઓનો પ્રકાર જણાવો. તો જો અહીંયા હું લખું છું પ્રોપર Mg plus CuO gives MgO plus Cu. તો આપણને ખબર છે મિત્રો કે મેગ્નેશિયમ અહીંયા S આવશે, બરાબર. ઓકે, જે તો જો મિત્રો આ મેગ્નેશિયમ ખરું ને એ કોपर કરતા વધારે સક્રિય છે. કેદારનાથ કા માલી આલू जरा फीका पकाता है तो Cu તો બહુ નીચે આવે છે, બરાબર. તો Mg વધારે સક્રિય છે એટલે એ શું કરશે, ઓક્સિજન ને એની જોડે લઈ લે છે. તો MgO થઈ ગયું વત્તા Cu, એટલે અહીંયા વિસ્થાપન થયું, બરાબર. આપણે કહી શકીએ કે આ વિસ્થાપન પ્રક્રિયા છે, બરાબર. હવે વિઘટન પ્રક્રિયા ના કહી શકાય મિત્રો, બરાબર. તો પેલું કેન્સલ, વિઘટન પ્રક્રિયા નથી કારણ કે પ્રક્રિયકો બે છે એટલે વિઘટન પ્રક્રિયા ના કહી શકો. સંયોગીકરણ પ્રક્રિયા પણ નથી કારણ કે નિપજ 2 થી વધારે મળે છે. સંયોગીકરણ પ્રક્રિયાની અંદર નિપજ કેવી મળે, એક જ. અને દ્વિવિસ્થાપન પણ નથી એટલે આ પણ કેન્સલ. રેડોક્સ પ્રક્રિયા તેમજ વિસ્થાપન પ્રક્રિયા. તો જુઓ મિત્રો અહીંયા તો તમે રેડોક્સ પ્રક્રિયા કહી શકો કે ના કહી શકો? તો અહીંયા તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે છે. અહીંયા જુઓ મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે છે. તો મેગ્નેશિયમ નું શું થયું મિત્રો, ઓક્સિડેશન થયું. અને કોપર ઓક્સિજન ગુમાવે છે તો કોપર નું શું થયું, રિડક્શન થયું. તો આ રેડોક્સ પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયા કેવી થઈ જાય, રેડોક્સ પ્રક્રિયા, કારણ કે આની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. તો રેડોક્સ પ્રક્રિયા પણ છે અને વિસ્થાપન પ્રક્રિયા પણ છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળના ઓપ્શનની વાત કરીએ તો દ્વિવિસ્થાપન આપ્યું છે એટલે ત્યાં આગળ જવાબ ખોટો પડશે આપણો, બરાબર. આગળ વધીએ. તેલને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કયો વાયુ ઉપયોગી છે, બરાબર. તો જુઓ મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ, તો મેં વાત કરી હાલ જ આપણે SO2 ખૂબ જ તીવ્ર વાસ ધરાવે છે, બરાબર. એટલે આનો તો આપણે ઉપયોગ જ ના કરી શકીએ. આની ગંધ બહુ ખરાબ હોય, બહુ તીવ્ર હોય, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડ પણ યુઝ નહીં થાય મિત્રો. કાર્બન ડાયોક્સાઇડ નો યુઝ ખાસ યાદ રાખજો, ઠંડા પીણામાં જે સોફ્ટ ડ્રિંક આવે છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ થાય છે. ઓક્સિજન તો વધારે પડતું નુકસાનકારક થશે કારણ કે ઓક્સિડેશન કરશે એટલે આપણો જવાબ આવશે નાઇટ્રોજન. ઓકે. લાલ કથ્થાઈ રંગની કોપર ધાતુને ગરમ કરતા કાળી ધન સપાટી મળે છે, બરાબર. કોપરને ગરમ કરતા એની સપાટી કેવા કાળા કલરની થઈ જાય છે, બરાબર. ઓકે, તો અહીંયા શું થશે, પ્રક્રિયા કઈ થાય છે મિત્રો? તો જુઓ Cu પ્લસ O2 ગરમ કર્યું એટલે તો આપણને શું મળ્યું, CuO. હવે 2CuO આ રીતે થશે બેલેન્સ પ્રક્રિયા, બરાબર. તો કોપરનું ઓક્સિડેશન થાય છે. તો જુઓ કોપરનું ઓક્સિજન મળ્યું મિત્રો અહીંયા નિપજમાં, તો હા થાય છે. અવક્ષેપન પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા છે, બરાબર. તો જો મિત્રો અવક્ષેપન પ્રક્રિયા તો ક્યારે થાય, જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થતી હતી ત્યારે અવક્ષેપન પ્રક્રિયા, બીજું એની અંદર નાના અવક્ષેપ મળે. પણ આમાં તો સપાટી ઉપર જ ખાલી કાળી પડવાની છે એટલે અવક્ષેપ મળવાનો તો કોઈ ચાન્સ જ નથી. એટલે આ અવક્ષેપન પ્રક્રિયા તો નથી. આ રેડોક્સ પ્રક્રિયા છે. તો જુઓ કોપરનું ઓક્સિડેશન થાય છે. તો હા ઓક્સિડેશન, બરાબર. ઓક્સિજન મળે છે. ઓક્સિજન ખુદ ઓક્સિજન ગુમાવે છે એટલે એ શું થાય છે, અહીંયા રિડક્શન કરતા તરીકે કોણ છે, બરાબર, ઓક્સિજન છે, બરાબર. ઓકે, તો ઓક્સિજનનું ખુદનું રિડક્શન થાય છે. તો અહીંયા મિત્રો આપણો જવાબ શું થઈ જશે, અવક્ષેપન પ્રક્રિયા અસત્ય પૂછ્યું છે એટલા માટે. તો આ થશે આપણો ઓપ્શન બી. કારો ઘન પદાર્થ CuO છે. તો એ વાત સાચી છે કે આપણે કોપરનું ગરમ કરો છો નિપજમાં કોપર ઓક્સાઇડ મળે તો જે કાળા કલરનો પદાર્થ હતો એ કયું થશે, કોપર ઓક્સાઇડ. ઓકે. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી થતી પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો અહીંયા જુઓ કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3, બરાબર. એને ગરમ કરવાથી શું થશે મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, અને કેલ્શિયમ ઓક્સાઇડ. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ જુદો પડશે. ઓકે, આ પ્રક્રિયા જોઈને તમે કહી શકો છો કે આ કઈ પ્રક્રિયા થશે મિત્રો, તો આ વિઘટન પ્રક્રિયા છે, બરાબર. પહેલા તો અહીંયાથી જ આપણું ક્લિયર થઈ જશે, ગરમ કરવાથી. હવે એક જ તત્વને ગરમ કરવાનું છે, બરાબર. તો એક જ તત્વને તમે ગરમ કરશો એટલે એ કઈ પ્રક્રિયા થશે, વિઘટન પ્રક્રિયા. આગળ જોઈએ. એલ્યુમિનિયમ પ્લસ Cr2O3 gives Al2O3 પ્લસ Cr એટલે ક્રોમિયમ થશે, બરાબર. ઓકે, તો આમાં કઈ પ્રક્રિયા થાય છે મિત્રો? તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે એલ્યુમિનિયમ નો ઓક્સિજન મળે છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા તો થઈ, તમારી ઓક્સિડેશન તો થઈ, બરાબર. બીજું Cr2O3 ઓક્સિજન ગુમાવે છે એટલે એ રિડક્શન પ્રક્રિયા પણ થઈ મિત્રો. ઓકે, તો બંને પ્રક્રિયા થાય છે, ઓક્સિડેશન થાય છે, રિડક્શન થાય છે, એટલે રેડોક્સ તો થવાની જ. એટલે આપણો જવાબ આવશે
એક, બે અને 3 પ્રક્રિયાઓ જોવા મળે છે. આગળ શાળામાં વિજ્ઞાન શિક્ષક શ્રી દ્વારા વિદ્યાર્થીઓની સામે જુદા જુદા 4 વિધાનો રજૂ કર્યા. તે પૈકી કયું વિધાન ઉષ્માક્ષેપક પ્રક્રિયાને લાગુ પડશે? તો ઉષ્માક્ષેપક માટે કયું લાગુ પડશે મિત્રો? તો જુઓ, એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધારે પદાર્થો ભેગા થઈ એક નિપજ બનાવે છે. 2 કે તેથી વધારે પદાર્થો ભેગા થઈને એક નિપજ બનાવે છે. એવી પ્રક્રિયા કે જેમાં એક અદ્રાવ્ય પદાર્થ બને છે. તો જુઓ, આ તો શામાં બને મિત્રો? આજે આપણે ઉપર વ્યાખ્યા જોઈ ને સંયોગીકરણની છે. કોની છે મિત્રો? સંયોગીકરણની. બરાબર. ઓકે. એવી પ્રક્રિયા કે જેમાં એક જ અદ્રાવ્ય તો એ તો અવક્ષેપણની થઈ ગઈ. અવક્ષેપણમાં અદ્રાવ્ય પદાર્થ બને. એવી પ્રક્રિયા કે જેમાંથી મિશ્રણ ગરમ થઈ જાય છે. એવી પ્રક્રિયા કે જે પાત્રની પ્રક્રિયા થાય છે, બાહ્ય સપાટી ખૂબ જ ઠંડી થાય છે. તો ઉષ્માક્ષેપકમાં મિત્રો ઉષ્મા ઉત્પન્ન થશે એટલે મિશ્રણ ગરમ થશે. તો આ જવાબ સાચો થશે. આ શામાં થશે? ઉષ્મા શોષકમાં થશે. બરાબર. પાત્ર ઠંડુ પડશે શામાં થશે? ઉષ્મા શોષકમાં. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. રામજીભાઈ પોતાના ઘરને સફેદ દ્રાવણનો ઉપયોગ કરે છે. તો તે પદાર્થનું નામ અને સૂત્ર નીચે પૈકી કયું હોઈ શકે? તો જુઓ મિત્રો, આપણો જવાબ આવશે CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેમ? કારણ કે આની અંદર જ્યારે પાણી નાખશો ત્યારે તમને CaOH2 બનશે અને આનો ઉપયોગ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો ઉપયોગ આપણે ઘરને રંગવા માટે કરીએ છીએ. બરાબર. આ તો ચૂનાનો પથ્થર છે એટલે એ પણ કામ નહીં લાગે. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ પણ કામ લાગશે નહીં. નીચેના સમીકરણ માટે કયા વિધાનો સાચા છે? તો જુઓ, આયન ઓક્સિડેશન પામે છે. તો જુઓ, Fe છે. અહીંયા જુઓ તો Fe જોડે ઓક્સિજન આવી ગયું એટલે વાત સાચી છે કે ભાઈ આયન ઓક્સિડેશન પામે છે. પાણી તો આ રહ્યું H2O, એ ઓક્સિજન ગુમાવે છે તો એ રિડક્શન પામે છે. તો એ વાત પણ સાચી છે. પાણી રિડક્શન કરતા છે. તો જુઓ મિત્રો, જેનું રિડક્શન થાય એનું ઓક્સિડેશન કરતા કહેવાય. બરાબર. તો જુઓ, પાણીનું રિડક્શન કરતા કહેવાશે નહીં. કેમ? કારણ કે પાણી ઓક્સિજન આપી દે છે. બરાબર. ઓકે. તો આ બીજું છે. પાણી આ તો આગળ જોઈ લીધું છે મિત્રો આપણે MCQ આખો. પાણી ઓક્સિડેશન કરતા છે. બરાબર. આપણો જવાબ આવશે પહેલું, બીજું અને ચોથું. આ લગભગ રિપીટ છે આપણું. આવજો મિત્રો, 6 ગ્રામ હાઇડ્રોજન નું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે તો ઉત્પન્ન થતા પાણીનો દર કેટલો? આવજો મિત્રો, આપણને ખબર છે કે H2 + O2 gives H2O. હવે આને બેલેન્સ કરવું હતું, O તો અહીંયા 1 છે ને અહીંયા કેટલા છે? 2. તો આ O નું 2 કરે તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 દુ 4 થઈ ગયા. તો આ હાઇડ્રોજન અહીંયા. ઓકે. હવે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા હાઇડ્રોજન નું દર 6 ગ્રામ કીધું છે, પણ આપણા જોડે જે હાઇડ્રોજન છે એનું દર કેટલું છે? તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે મિત્રો? 4. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 4. બરાબર. તો 4 × 1 હાઇડ્રોજન નું દર કેટલું થઈ ગયું? 4U થઈ ગયું. હવે જોડે એની જોડે જે ઓક્સિજન છે એનું દર લઈએ તો ઓક્સિજન નું દર કેટલું થશે મિત્રો? પણ આના પહેલા મિત્રો પ્રક્રિયા બેલેન્સ ખાસ કરવાની. બરાબર. હવે ઓક્સિજન નું દર તો ઓક્સિજન કેટલા છે? 2. તો અહીંયા કેટલું થઈ જશે મિત્રો? ઓક્સિજન નું પરમાણુ ક્રમાંક 16 એટલે 2 × 16 એટલે આ કેટલું થઈ ગયું? 32. હવે તમે જોઈ શકો છો મિત્રો 4U હાઇડ્રોજન સામે તમારો 32U ઓક્સિજન જોઈતો હતો. બરાબર. આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન. તો આપણા જોડે તો 6U છે, મતલબ 6 ગ્રામ. તો 6 ગ્રામ સામે કેટલું જશે? 6 × 32 / 4. તો 8 × 4 = 32. ઓકે. 48. બરાબર. તો જો અહીંયા ઓક્સિજન નું વજન કેટલું થઈ ગયું મિત્રો? 48. પણ આપણા જોડે માગ્યું કોનું છે? પાણીનું દર. કોનું દર માગ્યું છે? પાણીનું. તો પાણીનું કેટલું થઈ જશે? જે 6 ગ્રામના હિસાબે કરવા જઈશું તો 6 સામે 48. 6 + 48 કેટલા થઈ જશે મિત્રો? 54. તો આપણો જવાબ આવી ગયો 54 એમ છે. જો તમારે આ રીતે નથી ગણવું અને તમે સીધું પાણીનું ગણિત કરશો તો પણ તમારો જવાબ આવી જશે. કેવી રીતે? તો અહીંયા જુઓ. ઓકે. હવે તમે અહીંયા જોઈ શકો છો પાણીનું ટોટલ દર કેટલું છે? અહીંયા જુઓ, હાઇડ્રોજન નું આવી ગયું. અહીંયા બે હાઇડ્રોજન જુઓ, 2 દુ 4 એટલે 4 હાઇડ્રોજન નું વજન આવી ગયું. આ 1 ઓક્સિજન, આ 2 ઓક્સિજન નું આવી ગયું. બરાબર. તો 36 એટલે કેટલું થયું? 36U થઈ ગયું. તો તમે કહી શકો કે ભાઈ તમારા 6 ગ્રામ હતું. બરાબર. ઓકે. હાઇડ્રોજન કેટલું હતું? 6 ગ્રામ. સોરી, આપણા હિસાબે આની અંદર 4 ભાગનું હાઇડ્રોજન છે. કેટલા ભાગનું હાઇડ્રોજન છે? 4 ભાગનું પાણીના. તો 4 ગ્રામ એ 36 થતું હતું. તો 6 ગ્રામે કેટલું? ડાયરેક્ટ પાણીનું જ મળી જશે આમ કરશો એટલે 36 × 6 / 4. તો 9 × 4 = 36, 9 × 4 = 54. તો અહીંયા આપણો સીધો જવાબ 54 ગ્રામ મળી જશે. બરાબર. ચલો આગળ વધીએ. લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી નીચે પૈકી કયું વાયુઓની જોડ ઉત્પન્ન થાય છે? તો મિત્રો આ તો આપણે આગળ ઉદાહરણ જોયું છે.
NO3 ટ્વાઇસ, એને જ્યારે તમે ગરમ કરતા હતા આપણને શું મળતું હતું? PbO પ્લસ NO2 પ્લસ O2. તો કઈ જોડ મળશે? NO2 અને O2, જેમાં આ કથ્થાઈ રંગનું વાયુ હતું અને આ રંગવિહીન વાયુ હતું. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, બેલેન્સ કરી દે આપણે તો અહીંયા 2 હતા, અહીંયા 2 હતા અને અહીંયા કેટલા હતા? 4 હતા. નીચેમાંથી કોનું વિઘટન પ્રકાશથી થાય છે? તો એ તો મિત્રો આપણને ખબર જ છે, આગળ ઘણા બધા એક્ઝામ્પલ જોઈ લીધા, AgCl. બાકી બધા ક્ષાર છે મિત્રો. ઓકે, બાકી બધા ક્ષાર છે, NaCl, KCl, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, કોપર ક્લોરાઇડ, આ બધા ક્ષાર છે, બરાબર. અને ક્ષારનું વિઘટન પ્રકાશથી થશે નહીં, બરાબર. પ્રકાશથી ક્ષારનું વિઘટન થશે નહીં. આગળ, દિવાલને સફેદ રંગવાની ક્રિયામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા થતી હશે? તો વાત કરીએ આપણે કે દિવાલને જ્યારે સફેદ કરીએ આપણે ત્યારે એને એ શું કરે છે? વાતાવરણના કાર્બન OH ટ્વાઇસ બહાર છે, બરાબર. વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને શું કરે છે મિત્રો? નિપજમાં CaCO3 પ્લસ H2O, જે પાણી બાષ્પ તરફે ઉડી જાય છે. તો આપણો જવાબ થઈ જશે જો અહીંયા ઓપ્શન સી. રેડોક્સ પ્રક્રિયા માટે કયું વિધાન સુસંગત છે? તો જુઓ, રિડક્શન પ્રક્રિયા હંમેશા એનોડ ધ્રુવ પર થાય છે. તો ના મિત્રો, એટલું યાદ રાખજો, એનોડ પર અહીંયા ઓકે, એનોડ પર હંમેશા ઓક્સિડેશન થશે, બરાબર. અને કેથોડ પર શું થશે? રિડક્શન થશે. એટલે રિડક્ટ પેલું ખોટું થઈ જશે આપણું, બરાબર. ઓકે, રિડક્શન કરતા પદાર્થ પોતે ઓક્સિડેશન પામે છે, તે વાત સાચી છે કે રિડક્શન કરતા પદાર્થ શું કરે છે? પોતે ઓક્સિડેશન પામશે, બરાબર. એટલે પોતાનું પછી રિડક્શન પ્રક્રિયા હંમેશા કેથોડ ધ્રુવ પર થાય છે, તો એ પણ સાચું છે, બરાબર. રિડક્શન કરતા પોતે રિડક્શન પામતો નથી. તો આપણા બે જવાબ સાચા છે, બીજું અને ત્રીજું. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. એક તત્વ X ને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થાઈ રંગમાં ફેરવાય છે અને તેનું સંયોજન Y બનાવે છે. તો X અને Y ઓળખો. તો અહીંયા Cu ની વાત કરીએ મિત્રો, તો CuO. ઓકે, તો આપણને ખબર છે કે ભાઈ કોપર ઉપર શું થાય છે? જો ભેજના સંપર્કમાં આવે તો લીલા કલરનું આવરણ બનાવશે, બરાબર. કોપર અને પિત્તર હશે, બરાબર, એ લીલા કલરનું બનાવશે. એટલે આ તો લીલા કલર પર આવશે. આપણને પૂછ્યું કયું છે? લાલ કથ્થાઈ, બરાબર. તો લોખંડ ઉપર કયો આવશે? લાલ કથ્થાઈ, જેને આપણે શું કહીએ છીએ મિત્રો? કાટ કહીએ છીએ. શું કહીએ છીએ? કાટ, બરાબર. રસ્ટ પણ કહીએ આપણે અંગ્રેજીમાં એને. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. અહીંયા એલ્યુમિનિયમ અને એના ઉપર તો આ છે ને મિત્રો, રાખોડી કલરનું હોય, રાખોડી અને થોડું સફેદ પડતું આવરણ બનાવે છે. આ ઝિંક થોડું કોમ્પ્લિકેટેડ છે મિત્રો, કારણ કે ઝિંક, જો તમે ઝિંક ઓક્સાઇડ નો પાવડર લેશો તો એ સફેદ કલરનો હશે, બરાબર. સફેદ કલરનો ક્યારે? નોર્મલ ટેમ્પરેચર, નોર્મલ તાપમાને, બરાબર. પણ જો એને ગરમ કરશો તમે, તો ગરમ કરતા એ પાછું કેવું થશે? પીળા રંગનું. પાછો ઠંડો પાડશો એટલે કેવા રંગનું થઈ જશે? સફેદ. એટલે અહીંયા આપણને પૂછ્યું છે કે ભાઈ એક્સ તત્વ કયું હશે? તો Fe ખુલ્લી ભેજવાળી જગ્યામાં રાખતા લાલ કથ્થાઈ રંગમાં ફેરવાય છે. તો એક્સ જે Y છે, બરાબર, અને તેનું નવું સંયોજન Y છે. તો નવું સંયોજન કયું થયું? Fe2O3 અને આ Fe, બરાબર. ચલો આગળ વધીએ. લેડ નાઇટ્રેટને ગરમ કરતા કયા રંગનો ધુમાડો નીકળે છે? તો એ પણ મિત્રો વાત થઈ PbNO3 ટ્વાઇસ, બરાબર. અને તમે ગરમ કરતા હતા એટલે તમને NO2 અને વત્તા O2 અને અહીંયા PbO મળતો હતો. ઓકે, PbO. તો આપણને ખબર છે કે આ તો રંગવિહીન છે, તો પછી NO2 નો જ રંગ દેખાય છે. અને કયા કલરનો રંગ હતો? કથ્થાઈ રંગનો. ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા, તો જુઓ મિત્રો, ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરશો ને એટલે એ તમારું દૂધિયા રંગનું રહી જુઓ. ચૂનાનું પાણી કેવું બનાવશે? દૂધિયા રંગનું. તમારે જાતે પ્રયોગ કરવો પણ કરી શકો. તમે ચૂનાનું પાણી લો ને, તમારો શ્વાસ, રિટર્નમાં જે શ્વાસ આવે ને એ નાખો તો એ દૂધિયા રંગ બનાવશે દ્રાવણ. તો એમાં તમને ખબર પડશે કે ભાઈ તમે જે કાઢો છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડની હાજરી છે. ખાસ કાર્બન ડાયોક્સાઇડની હાજરી ચકાસવા માટે આ પ્રયોગનો ઉપયોગ થાય છે, બરાબર. હવે જુઓ, ચૂનાના પાણીને કાર્બન ડાયોક્સાઇડ, ચૂનાનું પાણી એટલે CaOH ટ્વાઇસ ને કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીએ, બરાબર, તો આપણે CaCO3 પ્લસ H2O આ રીતની નિપજ મળતી હતી, બરાબર. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો ના મિત્રો, ચૂનાનું પાણી ખુદ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર થતા કાર્બન હાઇડ્રોક્સાઇડ બનાવશે. CaO ના સફેદ અવક્ષેપ બનાવશે. તો ના મિત્રો, સફેદ અવક્ષેપ હશે ખરા, પણ એક કોના હશે? CaCO3 ના, કેલ્શિયમ કાર્બોનેટના, કેલ્શિયમ કાર્બોનેટના સફેદ
અવક્ષેપ, અને આ જ અવક્ષેપના કારણે તમને દ્રાવણ દૂધિયું લાગે છે, સફેદ કલરનું લાગે છે. ચૂનાના પાણીનો રંગ દૂર થાય છે, તો એ તો શક્ય જ નથી, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે. સમતુલિત રાસાયણિક સમીકરણથી કઈ માહિતી મળતી નથી? તો જુઓ, પ્રક્રિયાને નિપજની ભૌતિક અવસ્થા, કારણ કે આપણે નીચે લખીએ છીએ એલ લખીએ છીએ, જી લખીએ છીએ, ઇક્યુ લખીએ છીએ, ઘન હોય તો સોલિડ લખીએ છીએ, બરાબર. એટલે ભૌતિક અવસ્થાની માહિતી મળે છે. પ્રક્રિયામાં સામેલ બધા પદાર્થોની સંજ્ઞા અને સૂત્રો પણ મળે છે. તો આપણને ખબર છે ભાઈ, ચલો Na+Cl, તો એમની સંજ્ઞા મળી ગઈ, NaCl સૂત્ર મળી ગયું, NaCl, બરાબર. પ્રક્રિયા કરી નિપજના પરમાણુ કે અણુઓની સંખ્યા એ પણ મળી જાય મિત્રો, કારણ કે આપણે જરૂર પડે તો જુઓ H2 + O2, તો જુઓ 2H2O કહીએ છીએ, તો અહીંયા H2 ના પરમાણુ કેટલા છે? 2 હાઇડ્રોજન પરમાણુ છે, એના અણુ પણ કેટલા છે? 2. અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિજનનો અણુ 1 છે, પણ પરમાણુ કેટલા છે? 2. ઓકે. તો આપણને એના અણુ અને પરમાણુઓની સંખ્યા પણ મળી છે. પ્રક્રિયા થશે કે નહીં એ નહીં કહી શકાય. તમે કાગળ ઉપર લખી દીધું, પણ હકીકતમાં એ રાસાયણિક પ્રક્રિયા થઈ શકશે કે નહીં એ આપણે ત્યાંથી નક્કી કરી શકતા નથી. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. કોલસાનું સળગવું એ કઈ પ્રક્રિયા છે? તો કોલસાને સળગાવજો એટલે મતલબ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી. તો જોઈ શકો છો મિત્રો, આ વિસ્થાપન પ્રક્રિયા પણ નથી, વિઘટન પણ નથી, કારણ કે એક જ નિપજ મળે છે. બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ આપતા હોય તો એ કઈ પ્રક્રિયા કહેવાશે મિત્રો? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાશે, બરાબર.